વર્લ્ડની મોસ્ટ એક્સપેન્સિવ વેડિંગમાં જવાનો એક્સપિરિયન્સ કેવો હતો સર? એમ સમજો કે એટલા કલાક છે ને હું મારી લાઈફમાં ભૂલી નથી શકતો. અલગ અલગ મ્યુઝિક પ્લે થતા હોય, અલગ અલગ તમારા કુઝિન્સ છે જે આપણા લોકલ કુઝિન્સ છે પ્લે થતા હોય. અમે જે દિવસે ફંક્શનમાં ગયા ત્યારે AR રહેમાન વોઝ પરફોર્મિંગ લાઈવ. રાધિકા મર્ચન્ટની વિઝિટ, એના વિશે શું કહેશો સર તમે? વન નાઇટ આઈ ગોટ અ મેસેજ કે રાધિકા મર્ચન્ટ વોન્ટ્સ ટુ વિઝિટ અવર ક્લિનિક. એ લોકો અહીંયા એમનું બીજું ઘર પણ બનાવી રહ્યા છે જુનાગઢમાં. દે આર પ્લાનિંગ ધ સેકન્ડ હોમ. લાઈફ જર્નીમાં 7th સ્ટાન્ડર્ડમાં હું ફેલ થયો હતો. મેમ બી સેમ ફિલ્ડમાં છે, યોર વાઇફ. એ કોઈ એક ડિસએડવાન્ટેજ છે કે એડવાન્ટેજ? કે આઈ એમ વેરી લકી પર્સન કે મને મારા વાઇફ જેવું પાત્ર મળ્યું. મારી સક્સેસ પાછળ 90% કહેવાય ને તો એનો રોલ છે. સક્સેસ એમને ખાલી હાર્ડવર્ક કરવાથી પણ નથી મળતી, ગધેડાઓ પણ મહેનત જ કરે છે. એવા ઘણા બધા ક્લિનિક્સ છે જુનાગઢમાં. તો આપણે બધા એમ સમજી લો કે એક બે જ એવા વ્યક્તિ, બાકી એમ સમજો મેટ્રો સિટીઝમાં પર્ટિક્યુલરલી સુરત, અમદાવાદ બધામાં એવા ક્લિનિક ખુલી ગયા છે કે જે ક્વોલિફાઈડ નથી. માર્કેટમાં જે શેમ્પૂઝ છે, ઓનિયન્સ છે, અને એ બધાનો શું યુઝ કરીને શું ફાયદો થઈ શકે છે કે સાઈડ ઇફેક્ટ છે, શું છે સર એના પાછળ? શેમ્પૂથી વાળ ક્યારેય ખરતા બંધ નથી થતા, શેમ્પૂથી ક્યારેય વાળ ઉગતા નથી. એમની ડિગ્રી મેળવવા માટે 28 યર્સ લાગે. IAS IPSની એક્ઝામ એના કરતાં પણ આ ટફ હોય. સ્કિન, હેર એન્ડ પર્સનાલિટી ઇઝ એવરીથિંગ. જુનાગઢ એ બાવાનું ગામ છે. હા. અને આ એરિયામાં તમે આવું કામ કરશો તો તમારા મશીનના પૈસા પણ મે બી તમને નહીં નીકળે. અમે 15,000 સ્ક્વેર ફૂટ ક્લિનિક પૈસા કમાવા માટે નથી બનાવી. વી બિલોંગ્સ ટુ વેરી લો મિડલ ક્લાસ ફેમિલી. મારા ફાધર ટીચર હતા. ત્યારે મારી પાસે બુક લેવાના પૈસા નહોતા. એ બુક 18,000 રૂપીસની આવતી હતી. પણ એટ એ ટાઈમ મારી પાસે 18,000 રૂપિયા ભેગા નહોતા થતા. હું ને મારા વાઈફ શોપિંગ કરવા માટે જતા ત્યારે ખીચામાં એમ સમજો 4-5 હજાર રૂપિયા પડ્યા હોય. અને હું મારા વાઈફને પણ કહેતો કે જ્યારે શોપિંગ કરશો ને ત્યારે ટેગ નહીં જોવું પડે છે, અને ટેગ જોયા વિના શોપિંગ પણ કરવું પડશે. 1500 સ્ક્વેર ફીટથી લઈને તો 15,000 સ્ક્વેર ફીટની સ્ટોરી શું છે સર? કોઈ પણ વસ્તુ તમે ડ્રીમ જુઓ ને અને ડ્રીમ બિગ રાખો ને તો એ અચીવ થઈ જ શકે. મેલ સૌથી વધારે હેર લોસ પ્રોબ્લેમનો ઇસ્યુ ફેસ કરે છે, તો એના વિશે સર તમે શું કહેશો? કે લોકો રાત્રે મોડા સૂવે છે, મોડા ઉઠે છે, લાઈફસ્ટાઈલમાં એક્ટિવિટી બિલકુલ નથી, આખો દિવસ મોબાઈલ ને બધી વસ્તુમાં પડે છે. બિયર્ડના પેચીસ જે છે એ હોય છે, તો વોટ્સ ધ રીઝન બિહાઇન્ડ ધેટ સર? તો એના બે મેઇન કારણો હોય. માનો કે કોઈને બિયર્ડ એટલામાં આવી છે ને એટલામાંથી જ જતો રહ્યા, એટલામાંથી જ જતા રહ્યા, તો એ ઉંદરી છે, એ તો દેખાય પણ જાય. ઘણા બધાને એકદમ ઘાટી બિયર્ડ હોય, અહીંથી અહીંયા સુધી મેનેજ કરવી ડિફિકલ્ટ, અહીંયા સુધી વાળ આવવા માંડે. તો એનું કારણ તમારા હોર્મોન્સ છે. માઇક્રો નીડલિંગ, કેમિકલ પીલ્સ, લેઝર થેરાપીઝ, એની સાઇડ ઇફેક્ટ્સ શું છે સર? ઇફેક્ટ્સ એન્ડ સાઇડ ઇફેક્ટ્સ બોથ આર ધેર. કોઈ પણ વ્યક્તિ અમારી પાસે આવશે ને અમે કહીએ પ્રમાણે કરશે, અમે કઈ ટેકનોલોજી વાપરશે તો એને રિઝલ્ટ 100% મળશે. Portrait, the Gujarati podcast show. વેલકમ ટુ ધ ન્યૂ એપિસોડ ઓફ પોર્ટ્રેટ, જર્ની ઓફ આઈડિયાઝ, થોટ્સ એન્ડ એક્સપિરિયન્સીસ. પ્રોફેશન તો ઘણા હોય છે, બટ એમાંનું ઇલાઇટ એસેન્શિયલ પ્રોફેશન છે ડૉક્ટર્સનું. ડૉક્ટર્સને ભગવાનના સ્વરૂપ પણ માનવામાં આવે છે. આજે આપણી સાથે એવા જ એક્સપર્ટ ડૉક્ટર છે જેને 2019માં યુથ આઇકન એવોર્ડ મળ્યો હતો, એન્ડ હુ ઇઝ ધ ઓનર ઓફ ગુજરાત લાર્જેસ્ટ સ્કિન કેર હેલ્થ ક્લિનિક, એસ્થે કાયાકલ્પ. તો હું વેલકમ કરું છું ડૉક્ટર પિયુષ બુરખતિયા સરને. થેન્ક યુ સો મચ દાનિશ. થેન્ક યુ સો મચ ફોર બિંગ હિયર સર. પહેલાં તો એન્ડ અમારા માટે ટાઈમ શેર કરવા માટે. વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ અમારી પાસે ઘણા ક્વેશ્ચન છે સર. તો પહેલાં હું સ્ટાર્ટ કરીશ. આઈ એમ શ્યોર કે સૌથી પહેલો ક્વેશ્ચન એ જ હશે સર કે વાય આર યુ સો ફેમસ? જ્યાં જોઈએ છે સર તમે જ દેખાવ છો. હું ઘણા ટાઈમથી ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરું છું, તો એમાં મને એ જ દેખાય છે કે પિયુષ સરની રીલ્સ આવે છે. અને અત્યારે રાધિકા મર્ચન્ટની વિઝિટ, એના વિશે શું કહેશો સર તમે? સી, સક્સેસ છે એની પાછળ તમે પડી જાઓ તો ફેમસ તો તમે થવાના જ છો. એટલે ઇટ્સ યોર હાર્ડ વર્ક પ્લસ ડિજિટલ પ્રેઝન્સ છે એ ધીમે ધીમે લોકો આપી રહ્યા છે. તો એને લીધે ઓબ્વિયસલી ડિજિટલ પ્રેઝન્સમાં જે લોકો વધારે એક્ટિવ હશે ત્યાં હું દેખાઈશ જ, એ ઓબ્વિયસ છે. રાધિકા મર્ચન્ટની વાત કરીએ તો સડનલી આઈ રિમેમ્બર દેટ વન નાઇટ આઈ ગોટ અ મેસેજ કે રાધિકા મર્ચન્ટ વોન્ટ્સ ટુ વિઝિટ અવર ક્લિનિક, રાઈટ? તો પછી અમે બધું પ્લાનિંગ ને બધું કર્યું અને ડેટ્સ ને બધું ફાઇનલ કર્યું, અને સી વોન્ટ્સ ટુ વિઝિટ અવર ક્લિનિક કે ભાઈ આવડું મોટું ક્લિનિક છે તો મારે એક વખત વિઝિટ કરવું છે. એમને આવી અને 5 માળ પોતે ચડીને બધી જગ્યાએ જોયું. સી સ્પેન્ડ ઓલમોસ્ટ 2.5 hours, 2.5 કલાક સુધી રહી અને બધું જોયું, અને એમના એક્સપ્રેશન્સ હતા એ હતા કે વાવ,
એ લોકો અહીંયા એમનું બીજું ઘર પણ બનાવી રહ્યા છે જુનાગઢમાં. દે આર પ્લાનિંગ ધ સેકન્ડ હોમ. ઓકે એટલે રાધિકા ઇઝ ઇન્ચાર્જ ઓફ ધેટ હોમ. ઓકે એટલે સી વોન્ટ્સ ટુ એક્સપ્લોર કે ભાઈ જુનાગઢમાં શું શું પોસિબિલિટીઝ છે. એટલે એ જોઈને પોતે આમ થયું કે ભાઈ અમારા બોમ્બેમાં પણ એટલું સરસ નથી હોતું, રાઈટ. એટલે રાધિકા જ્યારે આવી આપણા ક્લિનિકમાં, એના પછી અમારા ક્લિનિક પર ઘણા બધા લોકોને, બહુ બધા લોકોને આમ ક્યુરિયસનેસ આવી કે આ શું છે, અહીંયા કેવી રીતે આવે છે. એટલે રાધિકા મર્ચન્ટ્સ વિઝિટ વોઝ સમ ઓફ ધ વાવ મોમેન્ટ યુ કેન સે. એગ્રી. અને સી વોઝ વેરી હમ્બલ, એકદમ એમ સમજો કે ગ્રાઉન્ડ લેવલના વ્યક્તિ કહી શકાય. અને એને અમારા એક એક સ્ટાફ સાથે પિક્ચર્સ પણ લીધા, એક એક કોર્નર પણ જોયું, અને એમને ઘણા બધા અમારી પાસે આઈડિયાઝ પણ લીધા. તે પોતે એમડી છે, એમના જે ફાધર છે એમનો બિઝનેસ છે, એમના પોતે એમડી છે. તો એમને ઘણા બધા બિઝનેસની ઇન્સાઇટ્સ પણ અમારી પાસેથી લીધી. અને સી વોઝ ટેકન સો મેની આઈડિયાઝ ફ્રોમ અસ ઓલ્સો કે ભાઈ અલગ અલગ વસ્તુ છે એ કેવી રીતે વર્ક કરે છે, ગ્રાઉન્ડ લેવલનું શું વર્ક છે. એટલે દેટ વોઝ અ વાવ મોમેન્ટ ફોર અસ. સર રૂમર્સ હતા એવા કોઈ બી કે મેં જ્યારે ઇન્સ્ટાગ્રામ ગો થ્રુ કર્યું એના ઘણા કમેન્ટ્સ પણ હતા. રૂમર્સ એવા છે કે તમારા પહેલાંથી કોઈ કનેક્શન્સ છે એમની સાથે કે યસ. એટલે સી એ મારું જ્યારે ક્લિનિકનું ઓપનિંગ થયું એની પહેલાં અમે એમને ઇન્વિટેશન માટેને ઘણી વખત એપ્રોચને કરેલું, રાઈટ. અને પછી કોઈને કોઈ રીતે અમારે ટચમાં રહેતા હતા. બાય પણ એવું થયું કે એમનું જે અનંત સાથે એમનું સગાઈને એવું બધું થયું, પછી એ જુનાગઢમાં પોતાનું હોમ ને બધું બનાવતા હતા. એટલે દેટ વોઝ ધ ઓલ ધ કોઇન્સિડન્સ બધા ભેગા થતા નેરો ડાઉન થઈ, અને ધેન સી કેમ ટુ માય ક્લિનિક એમ. એટલે જે કહેવાય ને કે થોડા એમ સમજો કે આપણે દૂરના જે રિલેશન હોય એ ધીમે થઈને ક્લોઝમાં કન્વર્ટ થયા હોય, અને પછી આ બધું બન્યું હોય. બટ દેટ ઇઝ મિરેકલ ઓનલી, એમ સમજો કે એમને આપણે ધારીએ તો આપણે ના લઈ આવી શકીએ. યસ યસ ઇટ્સ ધેર વિશ. છતાં પણ એ આવ્યા. દેટ ઇઝ એમ સમજો લો પ્રાઉડ મોમેન્ટ ફોર જુનાગઢ ઓલ્સો, કે અવડી મોટા વ્યક્તિ છે એ ત્યાંથી આવીને આપણા ક્લિનિકમાં, આપણા જુનાગઢમાં 2 થી 2.5 કલાક સ્પેન્ડ કરે છે, ને આપણા જુનાગઢના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી હેપી થાય છે ને, દેટ ઇઝ ધ પ્રાઉડ મોમેન્ટ ફોર અસ. એગ્રીડ. એક હાઈપ, ઓલમોસ્ટ એવો હાઈપ ક્રિએટ થઈ ગયો હતો કે રાધિકા મર્ચન્ટ્સ ઇઝ હિયર યસ. એટ એસ્થે કાયાકલ. એના પછી તમે એ જ કીધું કે બોન્ડિંગ ધીરે ધીરે વધી ગયું, અને પછી તમે એમના વેડિંગમાં ગયા હતા. તો હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ સર, કે ઇન્ડિયાની મોસ્ટ, ઇનફેક્ટ વર્લ્ડની મોસ્ટ એક્સપેન્સિવ વેડિંગમાં જવાનો એક્સપિરિયન્સ કેવો હતો સર? સી જ્યારે રાધિકાએ વિઝિટ કર્યું હતું ત્યારે સી ઇન્વાઇટેડ મી કે 12th જુલાઈ અમારા મેરેજ હશે અને તમારે ખાસ આવવાનું છે, રાઈટ. પછી આઈ ગોટ ધ ઇન્વિટેશન, અને પછી એ લોકોનું આખું એક પ્રોપર સિસ્ટમ હતી. એના વિશે હું થોડું તમને ડિટેલમાં પણ કહી કે એ લોકોની આખી સિસ્ટમ એવી હતી કે યુ ગોટ ધ QR કોડ, કે પર્સનલાઇઝ ઇન્વિટેશન એક QR કોડ આવે. એ તમે કોઈ પણ એન્ટ્રી ગેટ, ધેર આર સો મેની એન્ટ્રી ગેટ્સ, બધા લોકો માટે ડિફરન્ટ એન્ટ્રી ગેટ્સ અસાઇન થયેલા હતા. એ એન્ટ્રી ગેટ ઉપર જઈને તમે મોબાઈલમાં QR કોડ બતાવો એટલે તમને એન્ટ્રી આપી દે. એન્ટ્રી પછી વેન યુ એન્ટર, તમે એન્ટર થાવ પછી તમને એમ લાગે કે તમે કંઈક અલગ જ દુનિયામાં છો, જેમ આપણે કહી શકીએ ને કે સ્વર્ગ અથવા તો સેકન્ડ વર્લ્ડ, એ ટાઈપનું જ્યારે એન્ટર થાવ. અને ત્યાં આપણું કલ્ચર ભરીને હતું, તે પ્રિઝર્વ અવર કલ્ચર. તમે ત્યાં એન્ટર થાવ તો મોટા એકદમ શ્લોક્સ લખેલા, એકદમ આખા પટ્ટાઓ હતા. ત્યાં અંદર જાઓ તો તમને અલગ અલગ મહેલ જેવા ટાઈપના અલગ હાટ છે. આપણે અલગ જે સિટીઝની જે થીમ છે એ પ્રમાણે ડેવલપ કરીને અલગ મ્યુઝિક પ્લે થતા હોય, અલગ તમારા કુઝિન્સ છે જે આપણા લોકલ કુઝિન્સ છે એ પ્લે થતા હોય, એવી આખી હાટ હતી. એમ આખો એક જે રાઉન્ડ આખો એમને સેટઅપ કરેલું હતું એમાં હતું. પછી તમે ધીમે આગળ જાઓ તો ત્યાં તમને અલગ પેવિલિયન્સ હતા, કે ફર્સ્ટ પેવિલિયન, સેકન્ડ પેવિલિયન એન્ડ થર્ડ પેવિલિયન. ફર્સ્ટ પેવિલિયન હતું એની અંદર આપણા જેટલું પણ કલ્ચર કહી શકાય, આપણા ઇન્ડિયન કલ્ચર, એ બધું જ ઇન્ડિયન કલ્ચર એ પેવિલિયનની અંદર હતું. કન્ટિન્યુઅસ છે એ શ્લોક બોલાતા હતા, ઘણા બધા ગોડેસીસ, ગોડ્સ એ બધાનું હતું. અને બહુ બધા લોકો લાઈવ મંત્રોચ્ચાર ને એ બધી વસ્તુ કરતા હતા. જે સેકન્ડ પેવેલિયન હતું એની અંદર લાઈવ કોન્સર્ટ ચાલતું હતું. અને અમે જે દિવસે ફંક્શનમાં ગયા ત્યારે AR રહેમાન વોઝ પરફોર્મિંગ લાઈવ. ધેટ વોઝ વાવ મોમેન્ટ. એના વિશે પણ હું ડિટેલમાં કહીશ. અને ધેર વોઝ અ થર્ડ પેવેલિયન કે જ્યાં એકચ્યુઅલમાં એ લોકોનું રિસેપ્શન ચાલુ હતું, રાઈટ. હું રિસેપ્શનની અંદર ગયો હતો. તો રિસેપ્શન ચાલુ હતું, ને એ રિસેપ્શનમાં એમને મળવા માટે 1 થી 1.5 કલાક સુધી સારા સેલિબ્રિટી બધા લોકો હોતા હતા. એ લોકોએ લગભગ 10,000-10,500 લોકોને એ દિવસે મળેલા હતા. બટ 3 વસ્તુ છે કે જે હું ખાસ કહું છું આ વેડિંગમાં. એક, જે ડેકોર હતું
એ અનઇમેનેજેબલ, કે જે પ્લાનિંગ કરેલું છે એક એક વસ્તુ, એક એક ડિટેલ, એક એક કોર્નર તમને ક્યાંય એવું મિસ ના થાય. લાઇટિંગ, સાઉન્ડ, એવરીથિંગ વોઝ પરફેક્ટ. વર્લ્ડ ક્લાસ ના કહી શકાય, એનાથી પણ આગળ જે ઇન્ટરનેટ કહી શકાય ને એટલો લેવલનું. ધ સેકન્ડ થિંગ, પ્રિઝર્વેશન ઓફ કલ્ચર, કે એક એક વસ્તુમાં તમને ઇન્ડિયન કલ્ચરની ભાસ દેખાય. એ લોકોએ ત્યાં એટલા મોટા ફંક્શનની અંદર નોનવેજ ઓર આલ્કોહોલ સર્વ નહોતું કરી. આટલા બધા ગેસ્ટ હતા, દે આર પ્રિઝર્વિંગ, બધી જ જગ્યાએ વેજ ફૂડ ને એવું બધી વસ્તુ હતું. અને જે થર્ડ થિંગ ઇઝ મેનેજમેન્ટ, દે આર વેરી ગુડ ઇન મેનેજમેન્ટ, કે દરેકે દરેક જગ્યાએ તમને એટેન્ડ કરવાથી માંડી અને તમને રિસીવ કરવા માંડીને બહુ બધા લોકો એવા હતા કે જેનાથી કોઈ પણ જાતનો કેઓસ નહોતો. દેર આર થાઉઝન્ડ્સ ઓફ પીપલ, તો પણ જરા પણ જાતનો કેઓસ નહોતો. જીઓ કન્વેન્શન સેન્ટરમાં હતું, એ લોકોએ આખું જે વંતારાની એક આખી થીમ બનાવી હતી. પછી એ લોકોના અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની થીમ હતી. દશાવતારનું એક આખું મૂવી એમને બનાવેલું છે, કદાચ બધા લોકો હજી નથી જાણતા, પણ જે એ લોકોએ આખું એક દશાવતારનું એક થિયેટરમાં એક મૂવી બતાવે છે કે જે દશાવતાર જે બને છે એવી રીતે ઇવોલ્વ થાય છે. એટલે એમ સમજો કે એટલા કલાક છે ને હું મારી લાઈફમાં ભૂલી નથી શકતો. ધેટ વોઝ મેસ્મરાઇઝિંગ. સ્ટીલ હજી પણ હું તમને વાત કરું છું ને તો મને એવું લાગે કે હું એ જગ્યાએ પહોંચી ગયો છું અને આઈ કેન ફીલ ધેટ વાઇબ્સ. એ અનઇમેજિબલ છે કે તમે કોઈ વ્યક્તિ ત્યાં જાય ને તો જ એ વસ્તુ એ ફીલ કરી શકે. અને આઈ મસ્ટ એમ સમજી લો, ઘણા બધા ક્રિટિસાઇઝ કરતા હોય એટલો બધો ખર્ચો, પણ આખા વર્લ્ડ લેવલે જો ઇન્ડિયાને પુટ ઓન કર્યું હોય તો ધેટ ઇઝ ધીસ વેડિંગ. એટલે ધ એક્સપિરિયન્સ વોઝ અમેઝિંગ. નહીં, અમે જોતા હતા ઘણા ફોટોઝ, રીલ્સ આવતી હતી, તો એક ઓરા અલગ હતો, જે ટ્રેડિશન મેન્ટેન કર્યા હતા અને બધું. અમને અબિયસ, બટ એક હતું કે યુ વોઝ સિરિયસલી આઈ ફીલ કે લકી છો સર તમે કે એક ઇન્વિટેશન મળીને તમે ત્યાં ગયા. તો એક જુનાગઢ માટે બી એક બહુ મોટી વસ્તુ છે કે અહીંયાથી તમે હતા જે ઇન્વાઇટેડ હતા. એક પ્રાઉડ મુમેન્ટ હતું જુનાગઢ માટે. યસ યસ. તો આ બધું સર ડેફિનેટલી આ એક લેવલ પર તમે પહોંચ્યા, એના પછી તમને મળ્યું આ વસ્તુ, કારણ કે આ નામ, આ શોહરત જે છે એ પછી જ મળી છે. બટ એની પાછળની જે જર્ની હતી સર, એ શું હતી સર? સી, જે મને પહેલાંથી મારો જે લાઈફ મંત્ર, જે મારા ફાધરે મને શીખવાડ્યો હતો કે કોઈ પણ વસ્તુ તમને ધારો છો ને જે એમને નથી મળતી, એના માટે યુ હેવ ટુ વર્ક વેરી હાર્ડ. પ્લસ જે કૃષ્ણ ભગવાન જેમ કહે છે એમ કે ભાઈ ફળની આશા રાખ્યા વિના કામ કરો. મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું આ વેડિંગમાં જઈશ, અથવા મારી વિશ પણ નહોતી. યસ. ધેટ ઓલ્સો હેપન કે મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે મારું ક્લિનિક એટલું મોટું હશે અને મને એટલી સક્સેસ મળશે. બસ મેં એક જ વસ્તુ પર ફોકસ કર્યું છે કે જે વર્ક હું કરીશ ને હું એક્સલન્ટ લેવલનું કરીશ. હું જે વર્કમાં એફર્ટ્સ નાખીશ એ વર્લ્ડ ક્લાસ એફર્ટ્સ આપીશ, અને જે મારા પેશન્ટ્સ આવે છે એમાં જે હું સારવાર આપીશ એ વર્લ્ડ ક્લાસ હશે. ધીમે 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 આ વસ્તુ શક્ય બની. હું તમને મારું એક એક્ઝામ્પલ આપું તો લાઈફ જર્નીમાં 7th સ્ટાન્ડર્ડમાં હું ફેલ થયો હતો. 7th સ્ટાન્ડર્ડમાં ફેલ થયા પછી મેં ફરીથી મારું આખું ધીમે 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 ધીમે, મારા ફાધર ટીચર હતા તો એમને ધીમે ધીમે ફરીથી મારું બધું આ એજ્યુકેશનમાં ધ્યાન દીધું. પછી ધીમે ધીમે મારી ગાડી બધી પાડી ચડી. 10thમાં મને બહુ સારા માર્ક્સ આવ્યા, 12thમાં મને સારા માર્ક્સ આવ્યા. મેં બીજી મેડિકલ કોલેજમાં એડમિશન મેં લીધું. ત્યાં જ મેં મારું પીજી વીએસ હોસ્પિટલમાં અમદાવાદ કર્યું. અને પછી મેં જુનાગઢ સિવિલમાં 2 વર્ષ કામ કર્યું, અને 2 વર્ષ સિવિલમાં આંખ ઊંચીને કામ કર્યું, કોઈ પણ એક સમય જોયા વિના. મારું રૂટીન એવું હતું કે હું 8:30-9 જતો ને રાત્રે 8:30 ફ્રી થતો. બાકી મારી જોબ 6 થી 8 કલાકની જોબ હોય, એને બદલે હું 12 કલાક કામ કરતો. 350-400 પેશન્ટ ડેઈલીને હું જોતો. પગાર મને ગવર્મેન્ટ છે આપતી હતી. ઘણા બધા લોકો છે તમારા ટાઈમિંગથી કામ કરીને જતા રહો તો પ્રોબ્લેમ નહોતો, પણ મેં એક જ વસ્તુ જોઈ હતી કે જે પણ વ્યક્તિ મારી પાસેથી આવે એ સારામાં સારો એક્સપિરિયન્સ લઈને જવો જોઈએ, અને સારામાં સારું એમ સમજો કે ટ્રીટમેન્ટ લઈને જવી જોઈએ. અને એમ કરતાં 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 ધીમે 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 હું અહીંયા સુધી પહોંચ્યો. પ્લસ પ્રાઇવેટ કરવાનો મારો કોઈ પહેલાં એમ નહોતો. પ્રાઇવેટ ક્લિનિક મેં શરૂ કર્યું એનું કારણ એક જ હતું કે સિવિલમાં એટલું બધું મારું ક્રાઉડ વધી ગયું હતું કે હું મેનેજ નહોતો કરી શકતો. 400-450 પેશન્ટ ડેઈલીના થતા, જેને લીધે હું પેશન્ટ જોઈ નહોતો શકતો. એટલા બધા પેશન્ટો થઈ જતા એક દિવસમાં, એટલા બધા લોકો આવી જાય કે હું બધાને જોઈ ના શકું. ઇટ્સ અ હ્યુજ નંબર સર. 400-450 પેશન્ટ મેં લાસ્ટ એવું હતું 6 મહિના સુધી કન્ટિન્યુ જોયા. છેલ્લે પછી મારે ક્વિટ કરવું પડ્યું કે હું હવે વધારે નહીં રહી શકું પ્રાઇવેટમાં. એને લીધે મારે પ્રાઇવેટ સેટઅપમાં જવું પડ્યું, સિવિલ મારે છોડવું પડ્યું.
અને ધેન મેં ધીમે 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 1500 સ્ક્વેર ફૂટનું ક્લિનિક સ્ટાર્ટ કર્યું. એની અંદર મેં પહેલાં ક્લિનિકલ ડર્મેટોલોજી હતું એના ઉપર, પછી જુનાગઢનું આજથી 12 વર્ષ પહેલાં મને યાદ છે લેસર હેર રિમૂવલ મશીન અને ફ્રેક્શનલ CO2 મશીન એ ફર્સ્ટ ટાઈમ અમે લઈ આવ્યા. ત્યારે એ મશીનની કિંમત ઓલમોસ્ટ 40 લાખ પ્લસ હતી. ત્યારે મને લોકો બધા એવું કહેતા હતા કે ભાઈ જુનાગઢ એ બાવાનું ગામ છે, હા અને આ એરિયામાં તમે આવું કામ કરશો તો તમારા મશીનના પૈસા પણ મે બી તમને નહીં નીકળે. પણ એવું નહોતું વિચાર્યું. ત્યારે લોકો આવતા હતા, ઘણા બધા પરેશાન થઈને આવતા હતા. લોકોને એ સારવારની જરૂરિયાત હતી, તો એ સારવારની જરૂરિયાત માટે એ મશીન શું લાવ્યો. એના પછી કિપ્સ ઓન એડિંગ ધીમે 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 અત્યારે મારી પાસે 37 મશીન્સ છે. ઓલમોસ્ટ 24 ટાઈપના અલગ અલગ લેસર્સ છે. ઈચ એન્ડ એવરી ટેકનોલોજી જે આખા ઇન્ડિયામાં અથવા વર્લ્ડમાં કહેવાય સારામાં સારી ટેકનોલોજી અમારી પાસે છે. દેટ્સ માય ક્વેશ્ચન સર, કે એ મારો ક્વેશ્ચન એ જ હતો કે 1500 સ્ક્વેર ફીટથી લઈને તો 15,000 સ્ક્વેર ફીટની સ્ટોરી શું છે સર? અત્યારે તમારું જે એસ્થે કાયાકલ્પ ક્લિનિક છે સર, એ મોસ્ટ લક્ઝુરિયસ, મોસ્ટ એક્સપેન્સિવ એન્ડ લાર્જેસ્ટ ઇન ગુજરાત એન્ડ સેકન્ડ લાર્જેસ્ટ ઇન ઇન્ડિયા છે સર. તો એ સ્ટોરી, એ જર્ની કેવી હતી સર? કે એ ઇનફેક્ટ ઇટ સેલ્ફ એક બહુ મોટિવેશનલ સ્ટોરી હશે સર. સી જે કોમન લોકોને, જે પબ્લિકને પણ આ મેસેજ દેવા માગું છું કે આ ધીસ ઇઝ અ રિયલી ઇન્સ્પાયરિંગ સ્ટોરી ઓલ્સો, કે કોઈ પણ વસ્તુ તમે ડ્રીમ જુઓ ને અને ડ્રીમ બિગ રાખો ને તો એ એચીવ થઈ જ શકે. તમે પહેલાં તમારો એટીટ્યૂડ છે ને એ તમારો એવો ના હોવો જોઈએ કે તમે નાની વસ્તુમાં સેટલ ના થઈ જાઓ. મારું એક ડ્રીમ હતું કે ભાઈ હું એવું સરસ કામ કરીશ કે જે વર્લ્ડ ક્લાસ કે ટોપ ક્લાસ હોય. એટલે પહેલું જે મારું ક્લિનિક બનાવ્યું એ મેં મોટું જ બનાવ્યું હતું. 1500 સ્ક્વેર ફૂટનું ક્લિનિક. 12 વર્ષ પહેલાં 1500 સ્ક્વેર ફૂટના કોઈ ક્લિનિક નહોતા. ત્યારે બધા 500-600 સ્ક્વેર ફૂટના ક્લિનિક લઈને બેસતા. એ સમયે પણ મેં મોટું જ બનાવ્યું હતું. ત્યારે પણ મારો એમ એવો જ હતો કે હું સારામાં સારી ફેસિલિટી આપી શકું. ધીમે 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 ઇવોલ્વ થયું કે મારું કામ એટલું બધું વધતું ગયું કે એમાંથી 1500 સ્ક્વેર ફૂટવાળું ક્લિનિક છે એ મારે 15,000 સ્ક્વેર ફૂટવાળું ક્લિનિક એટલા માટે બનાવવું પડ્યું કે એટલું બધું કામ વધી ગયું કે હું એ જસ્ટિફાઈ નહોતો કરી શકતો. હવે એની જર્ની છે કે ભાઈ ઘણા બધા લોકોને લાગે કે તો આપણી પાસે બહુ બધા પૈસા હશે. તો હું એક મારું બેકગ્રાઉન્ડ કહી દઉં કે વી બિલોંગ્સ ટુ વેરી લો મિડલ ક્લાસ ફેમિલી. મારા ફાધર ટીચર હતા અને બીજું અમારે કોઈ સોર્સ ઓફ ઇન્કમ નહોતો. અમે 3 ભાઈ બહેન હતા. એનું બધું ચલાવતા ગુજરાતને. હું મારા રેસિડન્સીની વાત કરું કે જે હું પીજી કરતો જ્યારે સ્કિનમાં, ત્યારે મારી પાસે બુક લેવાના પૈસા નહોતા. એ બુક 18,000 રૂપીસની આવતી હતી. પણ એટ એ ટાઈમ મારી પાસે 18,000 રૂપિયા ભેગા નહોતા થતા. એટલે 1.5 વર્ષ પછી એ બુક હું લઈ શક્યો. ત્યાં સુધી હું લાઇબ્રેરીમાંથી બુક્સને વાંચતો. હું મારા લગ્ન થઈ ગયા હતા તો હું ને મારા વાઈફ શોપિંગ કરવા માટે જતા ત્યારે ખીચામાં એમ સમજો 4-5 હજાર રૂપિયા પડ્યા હોય તો મારા વાઈફ છે એ બધો લેતા હોય ત્યારે હું છે ને માઇન્ડમાં કેલ્ક્યુલેશન કરતો હોય કે ઓકે હવે આટલા હજાર રૂપિયા થઈ ગયા છે તો હવે આપણે એમ સમજો કે અહીંથી આપણે સ્ટોપ કરવું પડશે એમ. ત્યારે મનની અંદર એક વસ્તુ આવતો હતો કે એવો સમય પણ આવશે, અને હું મારા વાઈફને પણ કહેતો કે જ્યારે શોપિંગ કરશો ને ત્યારે ટેગ નહીં જોવું પડે છે અને ટેગ જોયા વિના શોપિંગ પણ કરવું પડશે. બટ એના માટે ક્યારેય નિરાશ થઈને નહીં, પણ એને એક મોટિવેશન તરીકે લઈને આવ્યું હતું. ઘણા બધા લોકો છે કે ભાઈ મારી પાસે પૈસા નથી, મારી પાસે જોબ નથી, એને ડિમોટિવેશન તરીકે લે. એને મોટિવેશન તરીકે લેવાનું છે. એને અંદર આગ લગાવીને રાખવાની છે કે નહીં મારે અહીંયા સુધી પહોંચવું છે. એ આગ લાગેલી હશે ને તો ડેફિનેટલી ત્યાં સુધી પહોંચી શકશો. બીજી જે વસ્તુ છે કે તમે તમારા જે એન્ડ યુઝર છે અથવા તમારા કસ્ટમર છે એની રિક્વાયરમેન્ટને લઈને તમે કામ કરો. અમે 15,000 સ્ક્વેર ફૂટ ક્લિનિક પૈસા કમાવા માટે નથી બનાવી. અમારા એન્ડ યુઝર્સને કામ લાગે એના માટે બનાવ્યું છે. અમારા ક્લિનિકમાં અહીંયા આવ્યા પછી અમે કોઈ પણ જાતનો ચાર્જ વધારો નથી કર્યો. જે જૂના ક્લિનિકમાં તો એ જ ચાર્જ અમારો ક્લિનિકનો હતો. બટ તો પણ ફેસિલિટી અમે વર્લ્ડ ક્લાસ આપી. ક્લિનિક જે છે એ લોકો માટે બનાવ્યું છે, લોકોને ફેસિલિટીઝ કરવા માટે બનાવી છે કે અમે બધાને ફેસિલિટી આપી શકીએ, સારવાર આપી શકીએ અને સારી વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ આપી શકીએ, એ પણ ઇકોનોમિકલ વેમાં. એટલે વર્લ્ડ ક્લાસ સારવાર, માનો કે જે સારવાર અમે અત્યારે અહીં આપી રહ્યા છીએ. મારે અહીંયા કોન્ફરન્સ હતી જુનાગઢમાં, ત્યારે બોમ્બેના બહુ બધા ડર્મેટોલોજિસ્ટ અહીં જુનાગઢમાં આવ્યા હતા. એ લોકોએ એક જ વસ્તુ કીધું કે સેટઅપ વોઝ વેરી એક્સિલન્ટ, પણ એક ડ્રોબેક છે કે તમે બહુ જ ઓછા પૈસા ચાર્જ કરો છો. તમારું જે 1,000 ટ્રીટમેન્ટ છે અમે ત્યાં 10,000માં કરીએ છીએ, તમે એનો 1,000 ચાર્જ લો છો. દેટ વોઝ 10 times લોઅર દેન ધ મેટ્રો સિટીઝ. એટલે આટલું જે ઇન્ટરનેશનલ સારવાર છે એ આપણે ઇકોનોમિકલ વેમાં અને લોકોને પરવડે ને એ રીતે આપી રહ્યા છે. એટલે એ જ છે સર. એના આ તમે જે રીતના વાત કરી એમાંથી મને એક ક્વેશ્ચન આવે છે કે તમને એવું ફીલ થાય છે સર ક્યાંય ને ક્યાંય કે હજી લોકો, જુનાગઢના લોકો ઓર આજુબાજુથી જ્યાંથી આવે છે લોકો, એને ક્યાંય એક માઇન્ડમાં ફિયર છે અહીંયા આવતા પહેલાં જસ્ટ કે અફોર્ડ નહીં કરી શકે? બિકોઝ
એઝ મેં વિઝિટ કર્યું છે સર, તો આઈ નો દેટ કે એક લેવિશ ફીલ આપે છે. લાગતું જ નથી કે અમે ક્લિનિકમાં છે. એક લેવિશ એક ક્યાં જગ્યાએ તમે જે રીતે એક વસ્તુ કીધી કે અમે એક સેકન્ડ વર્લ્ડમાં આવી ગયા છે, એસ્થે કાયાકલ્પ એવી જ જગ્યા છે કે આ સેકન્ડ વર્લ્ડ જેવું ફીલ થાય છે. તો એવું લોકો તમને એવું ફીલ થાય છે કે ફિયર હશે લોકોને હજી હોઈ એફોર્ડ નહીં શકે. કરી શકે. એવું ક્યારેક ફીલ પણ થાય. યસ. બટ જ્યારે પણ લોકો આવે છે અને જ્યારે વિઝિટ કરીને જાય છે ને, ત્યારે એવું એને નથી થતું હોતું. એટલે ઇટ્સ ઓલ અબાઉટ એક્સપિરિયન્સ. હા, લોકો ધારી શકે, માનો કે પહેલાં જ્યારે બનતું હતું ત્યારે 5-6 મહિના આ વસ્તુ થોડી લોકોના મગજમાં રહી. Yeah. પણ ધેન ધીમે ધીમે આના ઉપરથી એક એક્ઝામ્પલ એક બેન આવ્યા હતા. તો એ હસબન્ડ અને વાઈફ ભાઈઓદરના હતા. એ લોકો મારા ક્લિનિકમાં આવ્યા અને મારી પાસે બેઠા અને પછી ટ્રીટમેન્ટ ને બધું કર્યું. પછી પાછા મને મળવા માટે આવ્યા. તો એ કે સર અમારે એક તમને સ્ટોરી કેવી છે. હું કહું શું? તો કે જ્યારે કે અમે એન્ટર થતા હતા ને ત્યારે કે મારા વાઈફે કે આ બધી વસ્તુ જોઈને તો એમને કીધું કે આ તો ક્લિનિક બહુ સારું છે, બહુ એક્સપેન્સિવ હશે, ચલો ને આપણે જતા રહીએ. તો કે ના હવે અહીંયા સુધી આવી ગયા, ચલો બતાવી દઈએ. પછી એ લોકોએ બતાવી દીધું બધી ટ્રીટમેન્ટથી. પછી મને મળવા માટે અમે કે એ કહેવા માટે હવે આટલું સારું સેટઅપ કર્યું છે છતાં પણ અમને પરવડે ને એવી સારવાર તમે આપી રહ્યા છો ને વર્લ્ડ ક્લાસ આપી રહ્યા છો. એક્ઝેક્ટલી સર. એટલે સી લક્ઝરી છે પણ એ લોકો માટેની લક્ઝરી છે. સારવાર છે, હા, મે બી એવું બની શકે. માનો કે બધાને અલગ અલગ સારવાર મળી રહી છે. માનો કે કોઈ વ્યક્તિ છે, માનો કે જેને ટાલ છે, એને વાળ ઉગાડવા માટે આપણે વર્લ્ડ ક્લાસ થેરાપીસ આપીએ છીએ. તો મે બી એ વ્યક્તિનું બજેટ ઓછું હોય અને જે ટ્રીટમેન્ટ છે આપણે પણ લોવેસ્ટ ચાર્જમાં કરતા હોય તો એ ટ્રીટમેન્ટ એને મોંઘી લાગી શકે. ધેટ ઇઝ સબ્જેક્ટિવ. Yeah. એ આપણે ડીને કોઈ વ્યક્તિને 500 રૂપિયા પણ મોંઘું લાગી શકે, કોઈને 5000 પણ સસ્તું લાગી શકે. યસ. દેટ ઇઝ સબ્જેક્ટિવ. એમાં હું નથી પડવા માંગતો. બટ અમે જે સારવાર કરીએ છીએ, અમે જે રેટ્સને જે ફેસિલિટી આપીએ છીએ, જે મશીન્સથી આપીએ છીએ, જે ટેકનોલોજીથી આપીએ છીએ, જે રો મટીરિયલ યુઝ કરીએ છીએ, જે એક્સપર્ટીઝ અમારી છે, જે અમારા ટ્રેનર છે, જે અમારી સારવાર છે, એનો જે અમે ખર્ચ લઈએ છીએ ને દેટ ઇઝ લોવેસ્ટ ઇન ઓલ ધ ઇન્ડિયા. ઓલ ઓવર ઇન્ડિયામાં લોવેસ્ટ ચાર્જમાં અમે કામ કરી રહ્યા છીએ. સર યુ મીન ટુ સે કે કોઈ બી મતલબ મિડલ ક્લાસથી આવે છે, લોઅર મિડલ ક્લાસથી આવે છે, એ અફોર્ડ કરી શકશે અહીંયા ટુ રિચ. યસ. અમારું જે કામ છે ને કે અમે બધાને કસ્ટમાઇઝ સારવાર આપતા હોય છે. હા. દાખલા તરીકે આજે મારી પાસે 3 પેશન્ટ એવા આવ્યા. એક પેશન્ટ એવું હતું કે બહુ પુઅર હતું, તો અમે એ લોકોને સારવાર કરી આપીને એમાં ઘણી બધી રાહત પણ કરી આપી. ઓકે. એક એવું હતું મિડલ ક્લાસનું, અમે એના પ્રમાણમાં એની સારવાર ગોઠવી આપી. અને એક એવું હતું કે સાહેબ તમે કયો ને એ સારવાર મારે કરવી છે, મને પૈસાનો પ્રોબ્લેમ નથી, તો પણ એને જરૂરિયાત હતી એવી. એટલે અમારો જે ટ્રીટમેન્ટનો પ્રોટોકોલ છે એ કસ્ટમાઇઝેશન છે કે લોકોને કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ આપો. પ્લસ એને માનો કે એમ થાય કે આ સારવારની જરૂરિયાત છે છતાં પણ માનો કે એ નથી કરી શકતા તો અમે એને રાહત દરે પણ કરી આપીએ છીએ. બટ રિઝલ્ટ છે ને એ અમારો મેઇન વસ્તુ છે કે રિઝલ્ટ ઇઝ અવર આઈડેન્ટિટી. અમારો મંત્ર છે યસ. કે કોઈ પણ વ્યક્તિ અમારી પાસે આવશે ને અમે કહીએ પ્રમાણે કરશે, અમે કઈ ટેકનોલોજી વાપરશે તો એને રિઝલ્ટ 100% મળશે. કે અહીંયા રિઝલ્ટ ચોક્કસથી મળશે એ અમારો વિશ્વાસ છે. ને બધા પેશન્ટનો પણ એ જ વિશ્વાસ છે. કોઈ પણ પેશન્ટ અમારે ત્યાં મોકલે છે ને, આજે મારી પાસે કચ્છમાંથી પેશન્ટ આવ્યા હતા. કચ્છમાંથી દે ટ્રાવેલ 12 hours, 12 કલાક ટ્રાવેલ કરીને આવ્યા હતા. એક જ વસ્તુ કહેતા હતા કે ભાઈ ત્યાં મને એવું કીધું કે ત્યાં જાઓ તમને રિઝલ્ટ ચોક્કસથી મળશે. કરેક્ટ. ધેટ ઇઝ અવર મોટો. યસ. એક ગુડવિલ ક્રિએટ થઈ ગઈ છે તો એ મેન્ટેન કરી રાખી છે ઘણા વર્ષોથી. એટલે લોકોને ખર્ચાથી વાંધો નથી દાનિશ, યસ. લોકોને રિઝલ્ટથી મતલબ છે. તમે આજે ગમે એટલો ખર્ચો, તમને રિઝલ્ટ ના મળે તો શું કામનું? અને ગમે એટલો ઓછો ખર્ચો કરો અને રિઝલ્ટ ના મળે તો પણ શું કામનું? તમને અલ્ટિમેટલી જે વસ્તુ જોઈએ છે રિઝલ્ટ મળી જશે. કરેક્ટ સર. મેઇન વસ્તુ છે રિઝલ્ટ. તમને સારું થઈ જવું જોઈએ અને તમારો જે ગોલ છે લઈને આવ્યા, તમે જો સફરિંગ છે ને એ સફરિંગ દૂર થઈ જવું જોઈએ. સર આ બધું મેન્ટેન કરવા માટે આ જે બર્ડન છે એ તમે જ બધું ભારું પાડો છો? બિકોઝ આઈ નો દેટ કે મેમ બી સેમ ફિલ્ડમાં છે, યોર વાઇફ, એટલે એ સેમ ફિલ્ડમાં છે, તમને સપોર્ટ કરે છે, તો એ કોઈ એક ડિસએડવાન્ટેજ છે કે એડવાન્ટેજ? મતલબ એ પર્સનલ લાઈફને આ રીતે પ્રોફેશનલ લાઈફ મેન્ટેન કરવી, મેનેજ કરવી, એ કઈ રીતે પોસિબલ થાય છે? દાનિશ, શું કહી શકું ને કે આઈ એમ વેરી લકી પર્સન કે મને મારા વાઇફ જેવું પાત્ર મળ્યું કે એ છે ને બિહાઇન્ડ ધ સીન ઓલવેઝ રહે. એ ક્યાંય હાઇલાઇટ નહીં થાય, કોઈ જગ્યાએ બહાર નહીં આવે. યસ. એમ સમજો જેટલું પણ મારું એક્ઝિક્યુશન થઈ રહ્યું છે, જેટલું પણ મેનેજમેન્ટ થઈ રહ્યું છે, જેટલી પણ સિસ્ટમ છે, બધી પાછળ એનું બ્રેન એનું કામ કરે છે. સી ઇઝ મેનેજિંગ એવરીથિંગ. હું તો સવારે જાઉં, પેશન્ટ ચેક કરું, હું ફ્રી થાઉં, જમું, પાછા પેશન્ટ ચેક કરું, પછી આવું, પછી મારી મિટિંગ્સ હોય, મારે લેક્ચર લેવાના હોય, પીપીટી બનાવવાનું, એ જ બધું હું કામ કરતો હોય છે. બાકી મને કંઈ ફરક જ નથી પડતો. કે બાકી એવરીથિંગ એમ સમજો મેનેજમેન્ટમાં 99% ઇઝ ડન બાય હર, ફાઇનાન્સ ઇઝ હેન્ડલ બાય હર, એવરીથિંગ ઇઝ ડન બાય હર. અને એ એવું છે કે બસ તમે આગળ થાવ,
તમારું નામ થવું જોઈએ. એને એના નામની નથી, પછી તમારું નામ થવું જોઈએ. ઇવન આજે હું આ શોમાં આવી રહ્યો છું, તો જેવો હું ઓપીડીમાંથી 8:15 ફ્રી થયો, યસ, તો બધું મારું રેડી હતું. એવરીથિંગ વોઝ રેડી. જસ્ટ મારે જઈને કેરી જ કરવાનું હતું, સિમ્પલ. ગ્રેટ સર, ગ્રેટ. રાઈટ? એટલે ઇટ્સ એડવાન્ટેજ. યસ, રાઈટ, કે તમારા સેમ ફિલ્ડવાળા મેડિકો તમારે વાઇફ હોય તો એ સારું છે. પ્લસ સી ઇઝ પરફેક્ટ એક્ઝિક્યુટર. એ કામ હોય એમને આપ્યું એટલે એ કામ છોડે જ નહીં. એ કામ છે એ પરફેક્ટ સનથી જ કરે અને કામ પૂરું થયા વિના છોડે નહીં. એટલે એ એમ સમજી લો કે આઈ એમ અ પોસિબિલિટી થિંકર, યા, કે હું મારા આઈડિયાઝ જનરેટ કરવાના કેટલી બધા થોટ પ્રોસેસીસ હોય, અને સી ઇઝ પોસિબિલિટી એક્ઝિક્યુટર. બોથ આર ઇઝ એક્ઝિક્યુટર એન્ડ આઈ એમ આઈડિયા જનરેટર. યસ, યસ. તો એ રીતે અમારું એકદમ એમ સમજી લો કે સિમ્બાયોટિક રિલેશન છે ને, એને લીધે એમ સમજો કે મારી સક્સેસ પાછળ 90% કહેવાય ને તો એનો રોલ છે. કારણ કે એને મને કન્સિસ્ટન્સી શીખવાડી, એને મને રેગ્યુલારિટી શીખવાડી, એને મને પંક્ચ્યુઆલિટી શીખવાડી, એને મને અર્લી જતા શીખવાડો. ક્લિનિકમાં પહેલાં મને યાદ છે હું 10:30 વાગે જતો, અત્યારે 8:30 અમે ચાલુ કરીએ છીએ. આ બધી જ જે વસ્તુઓ છે, સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવી, એક્ઝિક્યુટ કરવું, આ બધું છે એ મારા વાઇફના લીધે છે. સો આઈ એમ પ્રાઉડ ઓફ માય વાઇફ મિત્તલ. અને ઓલવેઝ એકબીજા લોકોએ એકબીજાની હેલ્પ કરીને એકબીજાના પૂરક બનવું જોઈએ. યસ, રાઈટ? એક વ્યક્તિ સારું કામ કરે છે તો બીજા વ્યક્તિને કેવી રીતે હેલ્પ કરી શકે એ જોવું જોઈએ. કરેક્ટ. એટલે એ વસ્તુ જ છે કે આટલા યુ લકી સર. આઈ ફીલ દેટ કે અત્યાર સુધી હું એ જ જોઉં છું કે તમારા લક ક્યાં ક્યાં કામ આવી ગયા છે, અને યુ લકી ઇનફ સર કે આટલું સપોર્ટિવ પાર્ટનર મળ્યું તમને. એટલે પર્સનલ લાઈફ બી એ રીતે જ મેનેજ થઈ જાય છે. પર્સનલ લાઈફમાં કોઈ બી આ વસ્તુ કંઈ સી મારું જે પર્સનલ લાઈફ છે ને, કે વર્ક લાઈફ બેલેન્સ, જનરલી ઘણા બધા લોકોને વર્ક લાઈફ બેલેન્સમાં બહુ પ્રોબ્લેમ હોય છે. તો આઈ એમ બિઝીએસ્ટ પર્સન એમ કહી શકાય, કે મારે બહુ બિઝી હોઉં છું. મને પેશન્ટ્સ પણ મારી પાસે એટલા બધા છે. મારે અલગ અલગ જગ્યાએ ફેકલ્ટી તરીકે લેક્ચર લેવા બહુ જવાના હોય છે. Yeah. લાઈક ઇન ધ ગુજરાત ઓલ્સો, આઉટ ઓફ ગુજરાત. હું લાસ્ટ યર હું મારા એસોસિએશનનો સેક્રેટરી હતો. આ વખતે હું વાઇસ પ્રેસિડેન્ટ છું મારા એસોસિએશનનો. અલગ અલગ જગ્યાએ નેશનલી અને ઇન્ટરનેશનલી મારે પેપર પ્રેઝન્ટેશન હોય, કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન હોય, વર્કશોપ હોય, તો આ બધાની તૈયારી હોય. તો પણ જે મારા ટાઈમિંગ છે એ ફિક્સ છે, કે ભાઈ ઓકે હું આટલાથી આટલા વાગ્યા સુધી કામ કરું. માનો કે 9, 9:30 પછી હું કામ નથી કરતો, પછી હું મારા ઘરે ધ્યાન દઉં. સવારમાં વહેલા ઉઠીને હું મારું કામ કરી લઉં. જ્યારે મને ટાઈમ સ્લોટ મળતો હોય, માનો કે ડેઇલી મારી પાસે 1.5 થી 2 કલાક એવો ટાઈમ હોય છે કે જ્યારે હું ક્રિએટિવ વર્ક કરી લેતો હોઉં છું. બાકીના ટાઈમમાં કામ કરે. લોકો એ નથી કરતા. હા, લોકોને એવું થાય કે મારે બધું કરી લેવું છે, યસ, પણ એ એના કામના સમયે ક્રિએટિવ ટાઈમ શોધે છે. તમારે ક્રિએટિવ ટાઈમ કાઢવો હોય તો તમારે ટાઈમનું મેનેજમેન્ટ કરવું પડશે. ટાઈમ બધા પાસે સરખો જ છે, યસ, કોઈ પાસે ટાઈમ પૂરતો નથી. તો ટાઈમને તમારે મેનેજ કરવો પડશે. માનો કે હું તમને મારી ટેવ કહું કે મારું સક્સેસ ચાલુ ક્યાંથી થઈ, કે જ્યારથી મારું મેં રૂટીન ચેન્જ કર્યું. રાતે મેં રખડવાનું બંધ કર્યું. રાતે 1:30-2 વાગ્યા સુધી તમે જાગો, સવારે મોડા ઉઠો તો પ્રોગ્રેસ ના થાય. તમારે તમારું રૂટીન એક સેટ કરવું પડે. સવારે હું વહેલો ઉઠતો, 5, 5:30 ઉઠી રીડિંગ કરું, આખા દિવસનું પ્લાનિંગ કરું, જે રીડ કરવાનું હોય. મારા એકેડેમિક્સ તો ખરું, નોન એકેડેમિક્સ મારું રીડિંગ બહુ છે. મેનેજમેન્ટ રિલેટેડ કેટલી બધી સેલ્ફ હેલ્પ બુક્સ, કેટલી બધી વસ્તુમાં મેં રીડ કરેલું, જેના લીધે મારા ઘણા બધા કન્સેપ્ટ ખુલ્યા. હું યોગા પણ કરું, મેડિટેશન પણ કરું, એક્સરસાઇઝ પણ કરું, અને પછી 8:30, 8:45 હું ક્લિનિકને શરૂ કરી દેતો. જ્યારે બધા લોકો કામ સ્ટાર્ટ કરે એના 1.5 થી 2 કલાક તો મેં મારું કામ સ્ટાર્ટ કરી દીધું હોય, તો પણ 8 વાગ્યા સુધીમાં મેં મારું ક્લિનિકનું કામ ફિનિશ કરી દીધું. અને પછી પણ મારી પાસે 3 થી 4 કલાક રહે છે, કે જેમાં હું મારી ફેમિલી લાઈફ પણ હેન્ડલ કરી શકું, બીજા મારા કોઈ પણ કામ એક્સ્ટ્રા છે, કોઈ પીપીટી બનાવવાનું છે, કંઈ કરવાનું છે, તે પણ હેન્ડલ કરી શકું. એટલે વ્યુઅર્સને એક મારો જે પોઈન્ટ છે કે તમે ટાઈમ છે ને, તમારો પ્રોડક્ટિવ ટાઈમ સ્લોટ અલગથી કાઢો. તમારો ક્રિએટિવ સ્લોટ હોય છે, એ ક્રિએટિવ સ્લોટ છે તમને ઉપરથી થોટ્સ આવે છે, યા, તો એ થોટને તમે કેપ્ચર કરો, એને રિટર્નમાં તમે લખો. મને લખવાની બહુ ટેવ છે, કે હું મારી પાસે કેટલી બધી ડાયરીઝ ભરેલી છે. આ હું તમને મારા ક્લિનિકની વાત કરું, મારું ક્લિનિક બન્યું એના 6 વર્ષ પહેલાં મારા આખા ક્લિનિકનો પ્લાન, કે મારું ક્લિનિક આવું જોઈએ, મેં રિટર્ન લખેલું છે, મારી ડાયરીઝમાં લખેલું છે. એના પછી મેં લેન્ડ શોધી અને પછી બનાવ્યું, એવું જ મારું ક્લિનિક બન્યું છે. હજી પણ એ ડાયરી શું જોઉં તો મને ખબર પડે, કારણ કે યુનિવર્સ તમને થોટ્સ આપે છે. એટલે ક્રિએટિવ ટાઈમ લો, થોડા વહેલા ઉઠો, વોકિંગ લો, તમારો ડાયટ સુધારો. ડાયટ ઇઝ એવરીથિંગ. તમારું ડાયટ, તમારું રૂટીન સારું હશે તો તમને સક્સેસ મળશે. સક્સેસ એમને ખાલી હાર્ડવર્ક કરવાથી પણ નથી મળતી. ગધેડાઓ પણ મહેનત જ કરે છે. તમારે જો 1% ઓફ પોપ્યુલેશન બનવું હોય તો તમારા રૂટીન ઉપર સેટ કરવું પડશે. તમારે અલગ ટાઈમ કાઢવો પડશે. તમે ટાઈમ વેસ્ટ કરશો એટલે નહીં ચાલે. તમે એમ સમજો અત્યારે જલસા કરી લો, બહાર રખડો છો. હા, રખડવાનો વાંધો નહીં, હું પણ ફરવા જાઉં છું, હું પણ બહાર જાઉં છું, બહાર ટાઈમ પણ પાસ કરું છું, ફ્રેન્ડ સાથે પણ ફરું છું, આઉટ ઓફ ઇન્ડિયા પણ જાઉં છું. વર્ષમાં 4 થી 5 વખત હું બહાર ફરવા જાઉં છું. ઘણો બધો ટાઈમ હું કાઢું છું. એટલે એવું નથી કે તમારે ખાલી ભણીને જ રાખવાનું, કામ જ રાખવાનું છે, પણ બધામાં એક તમારો ડિસિપ્લિન હોવું જોઈએ, સેલ્ફ ડિસિપ્લિન હોવું જોઈએ.
ઇઝીલી તમે મેનેજ કરી શકજો. મેનેજ કરવાની એક ટેક્ટિક્સ હોવી જોઈએ. યસ તમે જે રીતે કીધું તમારી સક્સેસ સ્ટોરી પાછળ તમારા રૂટીનનો સૌથી મોટો હાથ છે. તો સર એના વિશે એમ ડિટેલમાં તમે શું કહેવા માંગશો સર? દાનિશ, રૂટીન ઇઝ એવરીથિંગ. માય સિક્રેટ ઓફ સક્સેસ ઇઝ માય રૂટીન. આજથી એમ સમજી લો કે 12 વર્ષ પહેલાં જે મારું રૂટીન હતું અને એના 2 થી 2.5 વર્ષ મને મારા રૂટીન સેટ કરતા થયા, કારણ કે રૂટીન વોઝ સમવોટ ડિસ્ટર્બ. સવારે વહેલું ઉઠવું, સવારે વહેલા ઉઠીને રીડિંગ કરવું, જર્નલિંગ કરવું, લખવું કે ઓકે આજના દિવસમાં મારે આટલું કામ કરવાનું છે, પ્લાન કરવો. પ્લસ જે તમને ક્રિએટિવ થોટ્સ આવે છે, ઓકે મારે આ કરવાનું છે, તો એના માટે તમને યુનિવર્સ થોટ્સ આપશે, તો એ થોટ્સને નોટ ડાઉન કરવા, રેગ્યુલરલી નોટ ડાઉન કરતા. મારી પાસે કેટલી બધી ડાયરીઝ છે જેની અંદર મેં આ બધા થોટ્સ છે એ બધા નોટ ડાઉન કર્યા હોય. પછી મોર્નિંગમાં અર્લી મોર્નિંગ છે તમે ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ તમે ખાઓ. અર્લી મોર્નિંગ તમે મેડિટેશન અને યોગા કરો, ખાસ કરીને મેડિટેશન ભલે 10 મિનિટ્સ કરો, 15 મિનિટ્સ કરો. સાથે સાથે તમે 15 થી 20 મિનિટ તો મિનિમમ વોકિંગ એક્સરસાઇઝ, તમને જે કાંઈ ના મજા આવે તો સૂર્ય નમસ્કાર કરો. 1 થી 1.5 કલાકનું રૂટીન તમારું આ હોવું જોઈએ. એ તમે કરો ને એટલે તમારી એનર્જી એટલી જબરદસ્ત રહેશે કે વાત પૂછોમાં. મને ઘણા બધા લોકો છે મને એવું પૂછતા કે સાહેબ તમે 300 પેશન્ટ જોયા પછી પણ 8:30 એટલા ફ્રેશ કેવી રીતે હોઈ શકો? આજનું હું તમને કહું, આજે હું 200 પેશન્ટ જોઈને તમારી હારે વાત કરી રહ્યો છું. રાઈટ? સી તો એનર્જી ક્યાંથી આવે છે કે યુનિવર્સ આપને આપે છે, તમારા રૂટીનથી આવે છે. બીજી વસ્તુ કે ઘણા બધા લોકો છે એને સક્સેસ થવું છે, પણ એ લોકો છે ને રીડ નથી કરતા. તમારે બીજી બધી વસ્તુ વાંચવી પડશે. તમારા માઇન્ડની અંદર અત્યારે જે નોલેજ છે એનાથી તમે અત્યારે અહીંયા છો, તમારે એનાથી આગળ પહોંચવું છે. તમારી પાસે નોલેજ વધારે હોવું જોઈએ. એ નોલેજ તમને ક્યાંથી મળશે? બુક્સમાંથી મળશે, સેલ્ફ હેલ્પ બુક્સમાંથી મળશે. બીજાને તમે વાંચશો તો એ વ્યક્તિ છે એની સાથે તમારી મુલાકાત થશે, એના ઉપરથી તમારું માઇન્ડ છે ખુલશે, ડાયરેક્શન ખુલશે. યુનિલેટરલ ટનલ વિઝનને બદલે તમારા ઘણા બધા વિચારો છે અલગ અલગ જગ્યાએ જશે અને એનાથી તમને તમારા જ બિઝનેસના અલગ અલગ આઈડિયાસ આવશે. પ્લસ બીજા લોકો પાસેથી અલગ અલગ વસ્તુ શીખો. બીજા લોકો તમને કંઈક ને કંઈક વસ્તુ છે શીખવાડશે. નાની નાની વસ્તુ નાના નાના લોકો પાસેથી નાની નાની વસ્તુ શીખવા મળશે. તમારો ડાયટ છે થોડો હળવો રાખો, એકદમ વધારે પડતું ખાઈ લો નહીં. તમારા ટાઈમને રૂટીન રાખો, બીજા લોકોને ના પાડતા શીખો. તમારો ટાઈમ સ્લોટ છે, ક્રિએટિવ ટાઈમ છે થોડો બચાવો. લોકો શું ટાઈમને વેસ્ટ કરી નાખે છે. કોઈ પણ એમ કહે કે ચલ ને આ કરીએ તો નહીં, આપણે 8 વાગે જશું તો 8 વાગે જ જશું, પછી 6 થી 8 તમારું કામ છે તો 6 થી 8 જ કામ કરો. બાકીનું જે બધી વસ્તુ છે એ રૂટીન ઉપર જ બધી વસ્તુ છે. રાત્રે થોડા વહેલા સૂઈ જાઓ, સવારે વહેલા ઉઠો, ફ્રૂટ્સ વેજીટેબલ્સ વધારે નોટ ડાઉન કરો, રીડિંગ કરો અને એક વસ્તુ નક્કી કરો આ મારે જોઈએ છે. તમારા માઇન્ડની અંદર કોન્સ્ટન્ટ એ વસ્તુ આવી જોઈએ. દાખલા તરીકે મારા માઇન્ડની અંદર કોન્સ્ટન્ટ હતું કે મારે મારા પેશન્ટને સારામાં સારો એક્સપિરિયન્સ થાય એના માટેનું સેટઅપ બનાવવું છે. એ મારા માઇન્ડની અંદર 10 થી 12 વર્ષથી પહેલાં પૂછતું હતું, તો એને લીધે એ શક્ય બન્યું. ઘણીવાર એવું થતું કે રાતે હું સૂતો હોય ત્યારે કંઈક થોટ્સ લઈને બેઠો, અચાનકથી ઉઠું તો મને વિચાર આવે તો હું લખવા માંડું. તો જર્નલિંગનો પણ બહુ મોટો રોલ છે. જે મારું ક્લિનિક છે બનાવ્યું આજથી 6 થી 7 વર્ષ પહેલાં મેં તમને વાત કરી કે મેં લખીને રાખ્યું હતું, એ જ પ્લાન બન્યો. એટલે પ્લાન કરો, થિંક કરો અને થિંક ઓન પેપર. આ બ્રાયન ટ્રેસીનું એક સૂત્ર છે કે તમે જે પણ વિચારો ને એ ઓન પેપર વિચાર, ત્યારે તમારું માઇન્ડ હાથ બધાનું કોર્ડિનેશન હશે અને જે વસ્તુ દાનિશ લખેલી હશે ને એ 100% એચીવ થશે. હું તમને મારી ડાયરીમાં ડેટ સાથે પ્રૂવ કરીને બતાવું. મેં મારી ડાયરીમાં જેટલી વસ્તુ લખેલી છે, આઈ થિંક મારી પાસે અત્યારે 30 જેટલી ડાયરી હશે, એમાંથી એક વસ્તુ છે ને અત્યારે સાચી પડી છે. એક વસ્તુ કે જે આમ વાઇલ્ડ થોટ્સ કહી શકાય. તમને એમ થાય કે આ તો શક્ય જ ના બને, એ સમયે લખ્યું હતું એવું બધું લખ્યું હતું કે જે અત્યારે હું બિલીવ પણ ના કરી શકું. એ પછી કોઈ પણ વસ્તુમાં હોય, સક્સેસની બાબતમાં હોઈ શકાય. મેં એક વસ્તુ લખી હતી કે હું નેશનલ ફેકલ્ટી બનીશ. અત્યારે આઈ એમ નેશનલ ફેકલ્ટી. લાસ્ટ યર મેં ઓછામાં ઓછા 38 ડિફરન્ટ લોકેશન્સમાં 38 લેક્ચર્સ લીધા કે જે ડર્મેટોલોજીસ્ટ માટેના હોય કે સિનિયર ડર્મેટો 50-60 વર્ષ કે મારાથી 20-20 વર્ષ લોકો સિનિયર છે, મારું લેક્ચર સાંભળવા માટે ઈગરલી બેઠા હોય ઓલ ઓવર ઇન્ડિયા. યસ, ધેટ ઇઝ ધ પાવર ઓફ રાઇટિંગ, પ્લાનિંગ એન્ડ મેનિફેસ્ટેશન. અને તમારી હાર્ડવર્ક, તમારા માઇન્ડની અંદર અને તમારા પેટમાં આગ હોવી જોઈએ. આગ વગરના લોકો છે ને, તમે કોઈ વ્યક્તિને મળો, મને મળાવો ને એટલે હું કહી શકું કે આ સક્સેસફુલ થશે કે નહીં થશે. એનું રૂટીન અને એની વાત અને એટીટ્યુડ ઉપરથી જ ખબર પડી જાય કે આ વ્યક્તિ સક્સેસફુલ બનશે કે નહીં બને. બિકોઝ એટલું લાઈફનો એક્સપિરિયન્સ છે સર, તો તમે ડેફિનેટલી એ કહી શકો. અને તમે રૂટીનનું કીધું સર, જે મેનિફેસ્ટેશનની વાત કરી, તો એ અર્લી લાઈફથી તમે બહુ નાની એજથી કરતા આવતા હતા કે પછી અત્યારે તમે શીખા કે વોટ ધ સ્ટોરી મેં? એટલે સહી એક વસ્તુ કહું તો મેનિફેસ્ટેશન શું છે ને એ મને ખબર બહુ લેટ પડી કે જ્યારે મેં આ બધું સિક્રેટની ડીવીડી જોઈ, સિક્રેટના વિડીયો જોયા. સિક્રેટ છે એ એવું નથી તમે વિચારવા માંડો ને થઈ જાય.
બટ એ તમારે કોન્સ્ટન્ટ છે ને એ તમારી ટેવ હોવી જોઈએ. સી તમારું સબકોન્શિયસ માઇન્ડ છે એની અંદર જે થોટ્સ પડ્યા છે ને એ ફિઝિકલ રિયાલિટી બને છે. Yeah. આ સાચી વાત છે. માઇન્ડને જેવા સિગ્નલ આપવામાં આવે ને એવું તમારા માઇન્ડની અંદર પેલા થાય. સી કોઈ પણ ઇવેન્ટ બને છે ને એ પેલા તમારા માઇન્ડમાં બને છે. પહેલી ફર્સ્ટ ટાઈમ તો એ તમારા માઇન્ડમાં જ ક્રિએટ થાય છે. મારું બિલ્ડિંગ બન્યું તો એ પેલા મારા માઇન્ડમાં ક્રિએટ થયેલું છે અને પછી એ ફિઝિકલ મેનિફેસ્ટેશનમાં આવે છે. એટલે ખાલી તમે મેનિફેસ્ટેશન કરો વિચાર રાખો તો એ તો ડે ડ્રીમિંગ છે. ડે ડ્રીમિંગથી કંઈ નથી થવાનું. તમારે એ વિચાર્યા પછી એના ઉપર શું હવે આને એક્ઝિક્યુટ કરવા માટે હું શું કરીશ, એના માટે એક્ઝિક્યુશન સ્ટેપ્સ લેવા પડે, એ બધી વસ્તુ કરવી પડે તો મેનિફેસ્ટેશન છે એ સાચું પડે છે. પણ લોકો મેનિફેસ્ટેશન કરે છે, એક્ઝિક્યુશન નથી કરતા. પ્લસ એ વસ્તુ તમને કેવું લોકોને છે ને અત્યારે માનો કે આ પોડકાસ્ટ સાંભળી ઘણાને જુસ્સો આવી જશે અને 5 દિવસ જુસ્સામાં રહેશે, 5 દિવસ પછી ભૂલ્યા જશે. ભૂલી જાવ ને તો એ ડે ડ્રીમિંગ છે. જે વસ્તુ તમને સપના પણ ભૂલાય નહીં ને, સપનામાં ઉઠીને પણ યાદ આવે, મોજ કરતા હોય તો યાદ આવે, સૂતા હોય તો યાદ આવે, બેઠા હોય તો યાદ આવે, ખાતા ખાતા પણ યાદ આવે, તો એ વસ્તુ રિયાલિટી બને ને બને જ. ધેટ્સ ધ રીઝન સર કે આજે તમે આ સ્ટેજ પર આવ્યા છો. અને ડેફિનેટલી સર જે વાત કરું કે તમે અત્યારે તમારા એસોસિએશનના સેક્રેટરીથી તમે જે રીતે વાત કરી કે નાવ યુ આર ધ વાઇસ પ્રેસિડેન્ટ, અને આઈ વુડ લાઇક ટુ મેન્શન સર કે 2019માં તમને ઇન્ડિયન આઇકન એવોર્ડ મળ્યો હતો સર. તો વોટ ધ સ્ટોરી અને એ શું છે એકચ્યુઅલી એના? સી ઇન્ડિયન આઇકોન એવોર્ડ તો એવું હતું કે જે એ બેસ્ટ ડર્મેટોલોજિસ્ટ ઓફ લાઇક ઇન્ડિયા એના માટે મળ્યું હતું કે એ લોકો એવા વ્યક્તિની શોધમાં હતા કે જે યંગ હોય અને ખાસા સક્સેસફુલ હોય. એમાંથી એ લોકો અલગ અલગ લોકોને રિવ્યૂઝ આપે ને અલગ અલગ રિજિયનમાંથી સિલેક્ટ કરે. તો આપણા જે વેસ્ટ ઝોન છે એમાંથી મારું સિલેક્શન થયું હતું કે જે એમ સમજી લો કે બહુ નાની એજ છે. એટ ધેટ ટાઈમ આમ સમજો કે મારી 35 એજ હતી. એમનો ક્રાઇટેરિયા હતો કે 35 અથવા 35થી ઓછી એજના લોકોને આપણે સિલેક્ટ કરીએ. એટલે ઇન્ડિયન આઇકોન એવોર્ડ યુથ માટે હતો કે જે યુથને ઇન્સ્પાયર કરવા માટે. એ દિયા મિર્ઝાના હાથે મને મળેલો બેંગ્લોરના ખાતે. એટલે દેટ વોઝ ઓલ્સો વન ઓફ ધ ઇન્સ્પાયરિંગ મોમેન્ટ કે ત્યારે મને એનાથી ઘણું બધું ઇન્સ્પિરેશન મળે યાર કે નહીં. ત્યારે એ ફર્સ્ટ ટાઈમ હતું કે જ્યારે નેશનલ લેવલે મને કોઈ રિકોગ્નિશન મળ્યું હોય. અને એના પછી ધીમે ધીમે ઘણા બધા એચિવમેન્ટ્સને લાઈક મારા એસોસિએશનની વાત કરું કે હું સેક્રેટરી લાસ્ટ યર હતો ત્યારે જૂનાગઢમાં આપણે એની ક્યુટિકોન કોન્ફરન્સ કરેલી. જૂનાગઢ લેવલે આખા ગુજરાતના બધા ડર્મેટોલોજિસ્ટ અહીંયા આવેલા અને કોન્ફરન્સ કરેલી. એ અત્યાર સુધીની સૌથી સારામાં સારી કોન્ફરન્સ છે બધા લોકોએ કરેલી. અને 1 વર્ષની અંદર અમે જે કામ કરેલું તો અમારા એસોસિએશનમાં છે ને આખા વર્ષમાં જે કામ કરેલું ને માનો કે આપણા જે 26 સ્ટેટ્સ છે અલગ અલગ, તો એ બધા સ્ટેટની એક્ટિવિટી હોય ને એના અંતે એક વ્યક્તિ છે બેસ્ટ બ્રાન્ચ એવોર્ડ આપવામાં આવે. તો ગુજરાતને અત્યાર સુધીમાં 2 વાર મળેલો છે. આ વખતે છેલ્લા 10 વર્ષ પછી આ વખતે ગુજરાતને બેસ્ટ બ્રાન્ચ એવોર્ડ મારા ટેન્યુઅરમાં મળેલો અને અમે હૈદરાબાદમાં એનો એવોર્ડ સેરેમની લેવા માટે ગયા. એટલે તમે ધારો નહીં કરી શકો જુનાગઢ જેવું એમ સમજો રિસોર્સ પુઅર કહેવાય. લોકો અમદાવાદમાં સુરતમાં સારામાં સારી કોન્ફરન્સ કરી શકે એવી એનાથી પણ સારી કોન્ફરન્સ અમે જુનાગઢ લેવલે કરેલી હતી. અને ધેટ વોઝ ધ એમ સમજી લો તમારો એટીટ્યૂડ હોવો જોઈએ અને તમારું આમ વિલ હોવું જોઈએ નહીં મારે આ સારી રીતે કરવું છે તો ડેફિનેટલી એ વસ્તુ થઈ શકે. સર ધેટ્સ ધ રીઝન અત્યારે તમે જે રીતે કીધું કે યુ આર ગોઈંગ ટુ ઓલ ઓવર ઇન્ડિયા એઝ અ ફેકલ્ટી તરીકે તમે જાઓ છો અને ઘણા લોકોને ઇન્સ્પાયર કરો છો, શીખવાડો છો કે કઈ રીતે આમાં આગળ વધવું. અને એ જ એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ આપણા માટે પ્રાઉડ ફીલ કરે સર કે જુનાગઢથી આવા વ્યક્તિ જ્યારે આ સ્ટેજે પહોંચે છે તો અમારા માટે એક પ્રાઉડ મોમેન્ટ છે સર. સી ફેકલ્ટી હોવું ને એ બહુ રેર વસ્તુ છે, રેર ફિનોમિનન છે. તમે સક્સેસફુલ પ્રાઇવેટ પ્રેક્ટિસ હોવી અને તમારે સ્પીકર બનવું એ કેના જેવી વસ્તુ છે કે તમારા માટે માનો કે તમે અત્યારે તમે આ પોડકાસ્ટ કરો છો અને તમારી પાસે 5 મિલિયન 10 મિલિયન સબસ્ક્રાઇબર છે, આ એના જેવી વસ્તુ છે. બહુ બધા લોકો યુટ્યુબમાં પોડકાસ્ટ કરતા હશે પણ બધા લોકો છે એટલા સક્સેસફુલ નથી. એટલે તમારે માનો કે ફેકલ્ટી બન્યા છો ને તો એમ સમજી લો કે તમારા એના માટે બહુ તમારું નોલેજ હોવું જોઈએ. તમારે બહુ રિસન્ટ એડવાન્સીસ પાડવા પડે. તમારે કેટલી બધી વસ્તુ છે અપ ટુ ડેટ રહેવું પડે, એનો પ્રેઝન્ટેશન તૈયાર કરવા પડે, આ બધી વસ્તુ. એટલે ધેટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ઇન ધ માર્કેટ. એમ સમજી લો કે અમારા ફિલ્ડમાં ફેકલ્ટી બનવું ને એ ડિફિકલ્ટ વસ્તુ છે અને ફેકલ્ટી તરીકે ઇન્વિટેશન્સ મેળવવા, અલગ અલગ જગ્યાએ જવું, અલગ અલગ ટોપિક ડિલિવર કરવા, એમ સમજી લો કે ક્લિનિકના સક્સેસ કરતાં પણ એ સક્સેસ છે ને એક બેયોન્ડ ધ એમ લેવલ છે કે એ એકેડેમિક્સમાં બહુ આગળ હોવું ને એ એમ સમજી લો કે બહુ સારામાં સારું એચિવમેન્ટ કહી શકાય. ને મને એનાથી અંદરથી બહુ જ એનર્જી આવે. જેમ હું વધારે લેક્ચર્સ લઉં ને એમ વધારે મને કામ કરવાની ઈચ્છા થાય, વધારે વાંચવાની ઈચ્છા થાય. રાતે હું થાકી ગયો હોય ને તો પણ કેટલી બધી વસ્તુ છે વાંચી નાખું, નવા પ્રેઝન્ટેશન છે, નવા આર્ટિકલ્સ વાંચું. આ બધી વસ્તુનું તમને એમ સમજો કે તમે સારું કામ કરો ને તો ધીમે ધીમે તમને એ કામને લીધે જ તમને મોટિવેશન મળે.
બાકી જનરલી કેવું હોય કે તમને કોઈ વસ્તુ તમે ઇન્સ્પાયર થશો, એ ઇન્સ્પાયર થયા પછી તમે કંઈક કરશો ને તો એ તમને પાછું મોટિવેટ કરશે. એના પછી પાછું કંઈક કરશો તો પાછા મોટિવેટ થશે. એ સાયકલ તમારી ચાલતી રહેશે. તો તમે ડીમોટિવેટ ક્યારેય નહીં થાવ. એગ્રીડ સર. અને આ વસ્તુ જ ક્યાંય ને ક્યાંય તમને જે ચલાવતી રહેશે, આ વસ્તુ તમને છે ને ઇન્સ્પાયર પોતે જ કરતી રહેશે કે તમે આગળ વધતા રહો છો. અને આ વસ્તુ સર સ્ટાર્ટિંગથી હતી, બિકોઝ આઈ નો દેટ કે તમારે આ સ્ટ્રગલ કર્યું હશે, ઘણું સ્ટ્રગલ કર્યું હશે બધી રીતે સર, તમે જે મેન્શન કર્યું. બટ એક ખાસ એક સ્ટ્રગલ જે હોય છે વ્યક્તિના લાઈફમાં, ફાઇનાન્શિયલ સ્ટ્રગલ હોય છે, જ્યારે એકેડેમિક્સમાં હોય, એજ્યુકેશન પ્રોસેસ જે તમારી ચાલતી, જેમાં બી, તો એ કઈ રીતે પોસિબલ? બિકોઝ આ સ્ટેજે આવું ને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ વગર આવો, બિકોઝ ઘણા લોકોને એમ જ હશે સર કે આ બનાવેલું બધું તમને મળ્યું હશે અને આ સ્ટેજે તમે પહોંચ્યા હશો. બટ આની પાછળની જે સ્ટોરી છે સર, એ પ્લીઝ મેન્શન કરો કે તમે જ્યારે અર્લી સ્ટેજમાં જ્યારે ભણતા હતા ત્યારે શું તમે ફાઇનાન્શિયલ સ્ટ્રગલ ફેસ કરી છે એના વિશે. સી ફાઇનાન્શિયલ સ્ટ્રગલની સ્ટોરી છે ને એ બહુ આમ સમજી લો કે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કે મારા ફાધર ટીચર હતા. એટલે ટીચરનો પગાર એટલે એમ સમજી લો 5-6 હજાર પગાર હોય એ સમયે. હું આજથી 20 વર્ષ પહેલાંની વાત કરું. અમે 3 ભાઈ બહેન છે જે ભણતા હતા. એટલે MBBS વખતે એમ સમજો લે કે અમારે હોસ્ટેલ ચલાવતા મારા ફાધર, કે જે એક્સ્ટ્રા વર્ક કહેવાય એ રીતે હોસ્ટેલ ચલાવીને એમાંથી ધીમે ધીમે કરી એમ કરીને અમને ભણાવ્યા. પછી મારું પોસ્ટ ગ્રેજ્યુએશન ચાલે. પોસ્ટ ગ્રેજ્યુએશન વખતે મારા મેરેજ થઈ ગયા. એ સમય દરમિયાન મારી બેન પણ ભણતી હતી, એ BMSમાં હતી, રાઈટ. હવે એ સમય દરમિયાન એવું હતું કે ત્યારે અમારી કન્ડિશન સારી એવી ટાઈટ હતી. ફાઇનાન્શિયલી વી આર વેરી, મારા મોટા ભાઈ પણ હજી જોબ પર નહોતા લાગ્યા. તો એ સમયે મારું સ્ટાઇપેન્ડ ચાલુ થઈ ગયું હતું. મારું સ્ટાઇપેન્ડ ત્યારે 9,000 રૂપીસ હતું. 9,000 રૂપીસ. 9,000 રૂપીસમાંથી 2-3 હજાર હું મારી સિસ્ટરને આપતો. મારા મેરેજ થઈ ગયા એટલે મારી વાઈફ તો ભણતી હતી ત્યારે એને પણ હું આપતો હતો. અને મારી પાસે બહુ ઓછું બેલેન્સ છે એ વધતું હતું. એમાંથી મારે એમ સમજી લ્યો કે વાંચવાનું, જે મેં વાત કરી કે હું બુક્સ નહોતો લઈ શકતો એનું કારણ આ હતું. પછી એ દિવસો ધીમે ધીમે એમ કોઈ પણ રીતે પાસ થઈ ગયા. એમ સમજી લો કે કપડાં સારા ના લીધા. મારા કેટલા બધા ડ્રીમ હતા કે મારે આ કરવું. ઘણા બધા લોકોને જોઈને એમ થાય કે આપણે સારા ક્લોથ્સ પહેરીએ, સારા શૂઝ પહેરીએ, સારા અપ ટુ ડેટ થઈને રહીએ, સારી વસ્તુ પહેરીએ, પણ એ ત્યારે પોસિબલ નહોતું. પણ મનમાં એક હતું કે એક એવો દિવસ આવશે કે જ્યારે આપણે જે વસ્તુ કરવી હશે, જે જોતી હશે ને એ ડેફિનેટલી આપી શકશું. પણ એના માટે પરઝીવરન્સ અથવા પેશન્સ જોઈએ. બીજી વસ્તુ કે જ્યારે હું જુનાગઢમાં આવ્યો, સિવિલમાં મારો જે પગાર હતો 35,000 to 40,000 જેવું હતું. પણ મારો નેચર કેવો હતો કે હું એમ સમજુ લે સિવિલમાં અડધો પગાર તો મારો સિવિલમાં જતો હતો. કોઈ પણ આવે તો ચા પાણી વિના જવાનું નહીં. બધા સ્ટાફ સાથે, બધા સાથે માનો નાસ્તો કરવાનો અને હેલ્પ. આમ પૈસા છે ને, મેં કોઈ દી પૈસાનું વિચાર્યું જ નથી. ભલે પૈસા નહોતા મારી પાસે પહેલાં, પણ પૈસાનું મેં ક્યારેય વિચાર્યું નથી. પૈસા આમ પાણીની જેમ વાપરેલા. કે સિવિલમાં અત્યારે પણ ટીલ ડેટ લોકો એવી રીતે યાદ કરે કે સાહેબ હતા ને, સાહેબ હોય, સાહેબની ડ્યુટી હોય, સાહેબ ના હોય ને તો આપણે એકદમ બધી વસ્તુ છે ને આવે જ. તો એ સમય પછી એક સમય એવો આવ્યો કે આ બહુ આમ એમ સમજી લો કે એક એવો સમય આવે બધાની લાઈફમાં, એક એવો સમય આવે જ્યારે હું બુક નહોતો લઈ શકતો ને, એ કટોકટીવાળો સમય નહોતો. મારું પ્રાઇવેટ કરવાનો સમય આવ્યો. પ્રાઇવેટ કરવાનો સમય આવ્યો ને, મેં તમને કીધું કે મને બહુ બધા પેશન્ટ વધી ગયા હતા, મારે પ્રાઇવેટ કરવાનું હતું. પ્રાઇવેટ સેટઅપમાં એ સમયે મારે 25 થી 30 લાખનો ખર્ચો થવાનો હતો. 25 to 30 lakhs એ સમય. એટલે હું 12-13 વર્ષ પહેલાની વાત કરું છું. એ સમય દરમિયાન સિવિલમાં જે બધું હતું, મારા એકાઉન્ટની અંદર 2.5 લાખ રૂપિયા હતા. સાંભળજો, 2.5 લાખ રૂપિયા મારા બેંક એકાઉન્ટમાં હતા. એ 2.5 લાખ રૂપિયા હતા અને મારે પ્રાઇવેટ કરવાનું હતું. એનાથી વધારે પૈસા નહોતા. 25-30 લાખનો ખર્ચો હતો. એ સમય દરમિયાન મારો એક ખાસ ફ્રેન્ડ, એમનું નામ આદિલ છે, USA છે અત્યારે, એ USA શિફ્ટ થયો. એના એડમિશન માટે એ જ સમયે ફાઇનાન્શિયલ જરૂરિયાત પડી અને એ બહુ પુઅર કન્ડિશનમાંથી બિલોંગ કરતો હતો. એનો મને ફોન આવ્યો કે ભાઈ મારા કોલેજમાં એડમિશન માટે મારે 2 લાખ રૂપિયા જોઈએ છે. ધેટ વોઝ ધ મોમેન્ટ. ત્યારે મેં કાંઈ પણ હેઝિટેશન વિના કીધું વાંધો નહીં, તું મને એકાઉન્ટ નંબર મોકલ, હું તને ટ્રાન્સફર કરી દઉં છું. બીજા જ દિવસે 2 લાખ રૂપિયા મેં ટ્રાન્સફર કરી દીધા. આઈ વોઝ હેવિંગ ઓનલી 50,000. પછી મારા ક્લિનિકનું કામ બનાવ્યું. તો માનો કે સનમાઇકા માટે હું દિલીપ સનમાઇકાનું કહું કે હું એમની પાસે ગયો કે ફર્નિચરનું કામ કરવાનું, તો એમને કીધું સાહેબ પૈસાની ચિંતા ના કરો, તમે ક્લિનિક બનાવો. એસી વાળા ભાઈ, સાહેબ પૈસાની ચિંતા ના કરો, તમે ક્લિનિક બનાવો. ફર્નિચરવાળા બધા લોકોએ મને એક જ વસ્તુ કીધું, સાહેબ પૈસાની ચિંતા ના. એમ કરીને મારું ક્લિનિક બની ગયું. મારા ફાધરને બધા મને એક વસ્તુ કહેતા કે ભાઈ આપણી પાસે, તારી પાસે પૈસા છે કે નહીં? મેં કીધું તમે હવે ચિંતા ના કરો, તમે બધા બહુ ચિંતા કરી લીધી. એમને એવું કીધું કે અમે FD તોડાવીએ, સોનું એવું હોય તો વેચી નાખીએ. હું કોના કાંઈ જરૂર નથી. એમ કરીને બાકી રાખીને ધીમે ક્લિનિક આખું બની ગયું. પછી જેમ હું થોડા કરી, અને મને યાદ છે ક્લિનિકનું એ જે બધો ખર્ચો હતો, હું 1.5 થી 2 વર્ષે બધાને ચૂકવણા કરી શક્યો હતો. બટ રિલેશનશિપ બોન્ડિંગ યુ મેન્ટેન સર, એ જ એક વસ્તુ જે છે. અને આગળ જતા બી ભલે તમે ઘણું અચીવ કરી લીધું કયા
સ્ટેટસ પર હશો બટ આ રિલેશનશિપ ને બોન્ડિંગ જે હશે એ જ હેલ્પ આવવાની છે. અને સર આ જે વસ્તુ થઈ કે તમે જે રીતના કીધું કે તમે 12 વર્ષ પહેલાં એક મેનિફેસ્ટ કર્યું હતું અને તમે આ ક્લિનિક કર્યું એના પછી અત્યારે રિસેન્ટલી આટલું મોટું ક્લિનિક કર્યું જે ગુજરાતનું લાર્જેસ્ટ ક્લિનિક છે, મોસ્ટ એક્સપેન્સિવ એન્ડ લક્ઝરિયસ એન્ડ સેકન્ડ લાર્જેસ્ટ ઇન ઇન્ડિયા. એમાં લેટેસ્ટ ટેકનોલોજી આખી ઓલ ઓવર વર્લ્ડથી આવેલી છે. સર વાય ઇટ ઇઝ નીડેડ હિયર અને એ તમે જુનાગઢને શું કામ ચૂઝ કર્યો અહીંયા આપવા માટે? વેરી ગુડ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન તમે પૂછો ને બહુ સારું કર્યું, કારણ કે ઘણા બધા લોકોના ક્વેશ્ચન હોય છે કે અહીં જુનાગઢમાં આવડું મોટું ક્યાં બનાવવાની જરૂર હતી. તમે અમદાવાદમાં કર્યું હોત તો, તમે દિલ્હીમાં કર્યું હોત તો, બોમ્બેમાં કર્યું હોત તો. મેં અહીંયા આવીને એક વસ્તુ જોઈ કે લોકો અમુક સારવાર માટે અહીંથી લોકોને અમદાવાદ જવું પડતું હતું, અમુક સારવાર માટે અહીંથી લોકોને બોમ્બે જવું પડતું હતું, અમુક સારવાર માટે લોકો છે અહીંયા તો કે જુનાગઢમાંથી પોસિબલ જ નથી, આ તો કાંઈ પોસિબલ જ કરેક્ટ. તો એ જે ગેપ હતો, માનો કે કોઈ પણ વ્યક્તિ છે, માનો કે MNRF, માનો કે એમ સમજી લો સ્કાર માટેની MNRF ટેકનોલોજી હતી, તો એ સમય દરમિયાન MNRF ટેકનોલોજી કોઈ પાસે અવેલેબલ નહોતી. લોકો અમદાવાદ સુધી ટેકનોલોજી કરાવવા માટે જતા. બોટોક્સ અને ફિલર્સ છે કે રિંકલ માટે એ જનરલી રાજકોટ કે અમદાવાદ જો લોકોને જવું પડે. તો આપણું જે રિજિયન છે ને, જુનાગઢ એવું સેન્ટર છે કે જ્યાંથી અહીંથી એમ સમજી લો દીવ, ઉના, કોડીનાર, પોરબંદર, આ બાજુ રાજુલા, આ બાજુ અમરેલી, બધા લોકો છે એને સેન્ટર છે ને આપણું જુનાગઢ છે. અને હેલ્થકેરમાં આપણું સેન્ટર છે ને એકદમ આમ સેન્ટરમાં આવે. એટલે એ બધા લોકોની ડિમાન્ડ છે એ બહુ બધી હતી. તો એ ડિમાન્ડને ફૂલફિલ કરવા માટે આ જગ્યાએ મને ઘણું બધું એવું લાગ્યું કે આ વસ્તુ જે જરૂરિયાત લાગી ને એ બધી વસ્તુઓ ધીમે ધીમે મેં એક્વાયર કરવાનું ચાલુ કર્યું. મેં મારી લાઈફમાં જેટલા પણ પૈસા કમાણા છે એ બધી વસ્તુ મેં આમાં નાખી દીધી છે. ક્યારેય મેં કોઈ વસ્તુ ભેગા નથી. માનો કે જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લીધા છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર ઇન ક્રોર્સ. જે તમે એમ સમજો કે લેસર મશીન જે આવે એ 40 lakhs, 50 lakhs, 60 lakhs એ બધા ટાઈપના મશીન્સ હોય છે. કારણ કે જે USFD એપ્રુવડ ને સારા મશીન્સ હોય છે, દે આર વેરી એક્સપેન્સિવ મશીન્સ. તો જ તમે એનો સારામાં સારું રિઝલ્ટ ડિલિવર કરી શકો ને કોઈ સાઇડ ઇફેક્ટ્સ પણ ના હોય. તો એ બધી વસ્તુ લોકોને ડિમાન્ડ માટે, એટલે લોકોને અમારું જે કંપનીનું અમારું એક સૂત્ર છે, અમારી જે વિઝન અને મિશન સ્ટેટમેન્ટ છે કે લોકોને પરવડે એવા સોલ્યુશન ઘર આંગણે મળી શકે ને એના માટે અમારું ક્લિનિક છે ને સતત કાર્યશીલ રહેશે. એના માટે જ અમે ઓલવેઝ આ બધી વસ્તુ કરી રહ્યા છીએ. તો લોકો માનો કે એમ સમજી લો કે અત્યારે તમે અથવા તમારા કોઈ ફ્રેન્ડને કોઈ પણ સારવાર જોતી હોય તો તમને અહીંયા મળશે. તમારે અમદાવાદ નહીં જવું પડે. હું એક એક્ઝામ્પલ આપું કે રિટુક્સિમેબ સારવાર કે જે બાયોલોજિક સારવાર કહેવાય, જે પેમ્ફિગસવાળા પેશન્ટ જેને આખા શરીરમાં ફોડલા થઈ જતા હોય, પહેલાં એ સારવાર લેવા માટે લોકોને અમદાવાદ જવું પડતું હતું. છેલ્લા ઘણા વર્ષથી એ સારવાર લેવા માટે કોઈ પણ વ્યક્તિને ક્યાંય બહાર જવું પડતું નથી અને અહીંયા જ મળે છે. રાઈટ. તો લોકોની કન્વિનિયન્સી કેટલી થઈ ગઈ અને એ લીધે લોકો રોગમુક્ત થઈ જતા હોય છે. અને એ બી અફોર્ડેબલ રેટ્સ પર. યસ, એફોર્ડેબલ રેટ્સની અંદર. ત્યાં જે રેટ સેમ છે એ જ અહીંયા મળશે ને? એના કરતાં પણ ઓછા રેટમાં. ઓ સુપર. તો ડેફિનેટલી આ જ ચૂઝ કરશે સર. સર તમે જે રીતના કીધું કે હવે આ તમે એક બ્રેવ ડિસિઝન હશે તમારું કે આટલું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા નાખવું, બરાબર. અને મારા હિસાબથી હવે મને એમ દેખે છે એક અવેરનેસ ક્રિએટ થઈ ગઈ છે, સ્કિનને પ્રાયોરિટી આપે છે. પહેલાં લોકો નહોતા આપતા બટ હવે સ્કિનને પ્રાયોરિટી આપે છે. હવે તો ઘણા બધા લોકો જે છે એને જ પ્રાયોરિટી આપે છે ને એમાં ઘણા. તો એક ક્વેશ્ચન જ્યારે આવે છે મને કે બિફોર મેરેજ કોઈ બી એ રીતના પર્સનલ ગ્રૂમિંગ માટે શું વસ્તુ હોય છે, બિકોઝ અત્યારે ઘણા મેરેજીસ ચાલે છે, તો એમને શું એડવાઇસ આપશું ને એના માટે શું હશે આપણી પાસે પર્ટિક્યુલર કે એમને કઈ રીતે ધ્યાન રાખવું પડે પર્સનલ ગ્રૂમિંગ માટે ફોર વેડિંગ કપલ્સ? યસ. વેડિંગ છે ને એ અત્યારે એમ સમજો કે બધાની લાઈફનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ હોય છે. કે વેડિંગ વખતે બધા લોકો બધી વસ્તુ એમ સમજી લો પર્સનલ રિલેશન માટે, પોતાને દેખાવ માટે, પ્લસ એટલી એનર્જી હોય છે ને જેમ બર્થ વખતે જે ખુશી થાય ને એવી લોકોને મેરેજ વખતે ખુશી થતી હોય છે. એટલે લોકોને અત્યારે જે બધા લોકોને મગજમાં એક હોય તો હું બેસ્ટ અને સારામાં સારા હું દેખાવું જોઈએ. એટલે બ્રાઇડને પણ એવું હોય, ગ્રૂમને પણ એવું હોય છે. હવે પહેલાં કેવું થતું હતું કે બ્રાઇડ અને ગ્રૂમ છે ને એ પોતે શોપિંગ સારામાં સારી કરી લે, બધા કપડાં સારા લે, શૂઝ સારા લે, બધી વસ્તુ સરસ કરે, તો એની સ્કિન સારી ના હોય. તો આજથી 8 વર્ષ પહેલાં મેં એક કન્સેપ્ટ ડેવલપ કર્યો, એનું નામ છે વેડિંગ એન્ડ બેયોન્ડ. વેડિંગ એન્ડ બેયોન્ડ કે કોઈ પણ વ્યક્તિ છે ને વેડિંગ વખતે સારો લાગવો જોઈએ. હવે કેવું થાય કે જ્યારે વેડિંગ હોય ને ત્યારે વેડિંગના દિવસે મેકઅપ લોકો કરી લે છે, પણ વેડિંગ પહેલાં હલ્દી હોય, માંડવો હોય, બીજું હોય ત્યારે બધા લોકો બહુ ઓછા લોકો મેકઅપ કરતા હોય છે. અથવા તો 5-6 દિવસ પહેલાં મહેમાનો આવવાનું ચાલુ થઈ જતું હોય છે, તો ત્યારે બ્રાઇડ અથવા ગ્રૂમની સ્કિન સારી લાગવી જોઈએ. નંબર 1. યસ. નંબર 2, વાંધો નથી ત્યારે પણ ચલો મેકઅપથી લોકો ઢાંકી દીધું, વેડિંગ પતી ગયા અને પછી તમે મેરેજ પતી ગયા પછી શું?
યસ હવે ચહેરા ઉપર ખીલ હોય, ચહેરા ઉપર કાળા ડાઘ હોય, ચહેરા ઉપર, તો એમ સમજી લો કે માનો કે કોઈ ફિમેલ છે, Yeah. બ્રાઇડ તરીકે જઈ અને કોઈની વાઇફ થઈને જાય છે, કોઈ બીજા ઘરમાં જાય છે, કોઈને જગ્યાએ જમવા માટે જાય છે, કોઈ અજાણ્યા ઘરે ફંક્શનમાં જાય છે, તો ત્યારે એને એની સ્કિનની અંદર જો ઇમ્પ્યોરિટીસ હશે અથવા તો ડાઘ હશે તો એને મજા નહીં આવે. એટલે એના ઉપરથી અમે વેડિંગ અને બિયોન્ડ કન્સેપ્ટ આપ્યો કે તમારા વેડિંગ વખતે તો તમારી સ્કિન સારી લાગવી જોઈએ, વેડિંગ પછી પણ સારી લાગવી જોઈએ. અને વેડિંગ પછી સારી સ્કિન લાગે એના માટે પહેલેથી તમારે પ્રિપેર કરવું જોઈએ. તો એના માટે અમે 3 months પ્રોગ્રામ શરૂ કર્યો કે તમારા કોઈ પણ વેડિંગ હોય એના 3 મહિના પહેલાં તમારે સ્કિન કેર ચાલુ કરવી જોઈએ. 3 મહિના પહેલાં સ્કિન કેર ચાલુ કરો, પિમ્પલ્સ હશે ક્લિયર થઈ જશે, ડાઘા હશે ક્લિયર થઈ જશે, ગ્લો જોઈએ છે મળી જશે, ને એ ગ્લો મેન્ટેન રહેશે. આ જે છે તમે ખર્ચ કરો છો એ તમારું ઇન્વેસ્ટમેન્ટ રહેશે. અને વેડિંગ પછી જ્યારે તમે હનીમૂનમાં જાઓ, ફરવા માટે જાઓ, બીજા કોઈને ત્યાં, તો વિધાઉટ મેકઅપ તમે જઈ શકશો. કંઈ પણ કર્યા વિના તમારો લુક સારો લાગશે ને એ તમને એક પ્રકારની એનર્જી આપશે. અને નવી જગ્યાએ ગયા ત્યારે તમને એમ સમજો કે તમને કોન્ફિડન્સ પણ આપશે. એટલે એ જે વેડિંગ અને બિયોન્ડ કન્સેપ્ટ છે એના પછી અત્યારે ટિલ ડેટ હું તમને કહું, આજની મારી વાત કરું કે આજે લગભગ 27-28 જે બ્રાઇડ અને ગ્રૂમ છે ને એને એ સમજો કે ટ્રીટમેન્ટ માટે અમારી પાસે આવે છે. એટલા બધા લોકો છે એ આવે છે. અમારો એપ્રોચ એક જ છે કે તમે નેચરલી જેવા લાગો છો ને એવા તમને લાગવા જોઈએ. અમે તમને આર્ટિફિશિયલ નહીં બનાવી દે, બટ આટલા બધા વર્ષોથી થોડી કેર ના કરી હોય, તડકાને લીધે બગડ્યું હોય, ઘણાને એકનેનો પ્રોબ્લેમ બહુ હોય છે, યસ ઘણા ડાયટને લીધે સ્કિન બગડી ગઈ હોય, ઘણાની સ્કિન વધારે પડતા કાળા ડાઘ થાય, ઘણા લોકોને બહુ બધી પ્રોડક્ટ વાપરવાની ટેવ હોય તો બગડી ગઈ હોય. તો એ બધી પ્રોડક્ટ છે એ છોડી અને એને એક રૂટીન ઉપર સેટ કરો. એટલે અમે એક છે ને એક એમને રૂટીન આપીએ, થેરાપીસ આપીએ કે જે અમે ક્લિનિકની અંદર કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ આપીએ, જેનાથી પહેલાં રિપેર કરીએ અને પછી રિજ્યુનેટ કરીએ એટલે ગ્લો પણ આવી જાય. ત્રીજી વસ્તુ કે એને પછી મેન્ટેન કરવાનું, એટલે વેડિંગ પછી પણ એ વ્યક્તિ છે એ સારું લાગે. એટલે આ 3 કન્સેપ્ટ હોય છે. હવે તો એવો નવો ટ્રેન્ડ આવ્યો છે કે વેડિંગ અને બિયોન્ડની સાથે એમ સમજી લો કે બ્રાઇડ અને ગ્રૂમ તો આવે છે, પણ એના જે બાકીના ફેમિલી મેમ્બર્સ હોય ને એ પણ બધા સારવાર માટે આવતા હોય છે. અચ્છા રાઈટ, કે અલગ અલગ લોકો કે ભાઈ ઓકે અમારે પણ લેવું છે, અમારે પણ ગ્લો માટે જોઈએ છે. એમ સમજો કે અત્યારે ડેઇલીના વોકિન્સ છે 40-50 લોકો તો એવા આવે છે ખાલી ગ્લોની સારવાર કરાવીને જતા રહેતા હોય છે. રાઈટ, બટ એક જ વસ્તુ છે, એ ટ્રસ્ટ ક્યારે આવે છે કે જ્યારે લોકો છે એ અવેર થઈ રહ્યા છે કે ઓકે રિયલ સ્કિન કેર શું છે, રિયલમાં ડેમેજ રિપેર કરી અને સારો કરવો છે. હા, અમે કોઈ પણ પાર્લરની અગેન્સ્ટ બિલકુલ નથી. અમે તો લોકોને પાર્લરમાં જતા રોકતા પણ નથી. લોકોને પાર્લરમાં જાય, કોઈ પણ એમને ફેશિયલ કરાવે તો કરાવે, એ તૈયાર થાય, મેકઅપ કરે, દેટ ઇઝ ઓલ ઓકે. હા, એ તૈયાર થવા જાય છે તો પણ અમે એને ગાઈડ કરીએ, ઓકે ધીસ આર ધ થિંગ્સ કે તે તમે પાર્લરવાળા વ્યક્તિને કહેજો, આ ટાઈપનો તમારે મેકઅપ કરવો જોઈએ, આ ટાઈપની પ્રોડક્ટ ના વાપરવી જોઈએ. આ બધું ગાઈડન્સ અમે આપીએ. ઇવન ડાયટનું ગાઈડન્સ આપીએ, આખું કેવી રીતે પ્રોટોકોલ ફોલો કરવા જોઈએ એ પણ આપીએ. એટલે એમ સમજો કે જે લોકો આવું એક્સપેક્ટ કરે છે એના માટે કેવું છે કે વેડિંગ ઇઝ એવરીથિંગ. કે વેડિંગ તમે હું તમને એટલા માટે કહું છું, મારી પાસે તમને એટલું એનો ઇમ્પેક્ટ નહીં ખબર પડે, પણ મારી પાસે એટલા બધા લોકો ડેઈલી આવે છે કે એમ સમજો એમના માટે એ જીવન મરણની વસ્તુ છે. કે એના માટે એ લોકો ગમે તે કરવા માટે રેડી છે. એ લોકો 3-3, 4-4 મહિનાથી તૈયારી કરતા હોય, શોપિંગમાં એક એક વસ્તુ કરતા હોય છે, એક એક નાની નાની મેટિક્યુલસ થિંગ પ્લાનિંગથી કરતા હોય છે. એટલે એમાં આ વસ્તુ એટલા માટે પોપ્યુલર થઈ છે કે લોકોને પરફેક્શન મળવું જોઈએ છે, એમને સારું દેખાવું છે. અમારી જે પ્રિન્સિપલ છે કે લુક ગુડ એન્ડ ફીલ ગુડ. તમે સારા દેખાશો, સારું ફીલ કરશો, સારું ફીલ કરશો ને તો મજા આવશે અને યુ કેન એન્જોય યોર વેડિંગ. નહીતર કેવું થાય, ઓલું સ્કિન બગડી ગઈ હોય ને તો તમે તમારા વેડિંગ એન્જોય ના કરી શકો. એગ્રીડ સર, એગ્રીડ. એટલે આના પરથી હું એક વસ્તુ કહીશ કે આ જે વેડિંગ એન્ડ બિયોન્ડ જે બી થેરાપીઝ લેશે, ટ્રીટમેન્ટ લેશે, તો જે ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ પર હશે એ જ આધાર કાર્ડની પ્રોફાઇલ પર હશે. વી કેન સે દેટ સર. ડેફિનેટલી. તો સર તમે એક ટર્મ આમાં યુઝ કર્યો કે યુ આર નોટ અગેન્સ્ટ ધ બુટીક્સ એન્ડ બ્યુટી પાર્લર્સ એન્ડ ઓલ દેટ. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કોસ્મેટિક ડર્મેટોલોજી એન્ડ મેડિકલ ડર્મેટોલોજી? એ શું વસ્તુ છે? દાનિશ, ધીસ ઇઝ વેરી ગુડ ક્વેશ્ચન. સી, કોસ્મેટિક ડર્મેટોલોજિસ્ટ અને ડર્મેટોલોજિસ્ટ આવો ટર્મ નથી, પણ કોસ્મેટોલોજી ઘણા બધા લોકો ખાલી કોસ્મેટોલોજીની પ્રેક્ટિસ કરતા હોય છે. સી, પાર્લર પીપલ અથવા તો સલૂન, આ લોકો છે ને બહુ સારા લોકો છે. એમ સમજો કે આપણી સોસાયટીમાં બહુ સારી અવેરનેસ કોઈ ક્રિએટ કરી હોય ને તો એ પાર્લર અથવા સલૂન પીપલે ક્રિએટ કરી હશે. સ્કિન અને હેર રિલેટેડ એ લોકો છે, એ લોકોને શીખવાડે કે ઓકે તમે સ્કિન કેર કરો, સનસ્ક્રીન વાપરો. અમે તો એમ સમજી લો કે બહુ ઓછા લોકોને કહી શકીએ, એમની પાસે તો યુઝ ટુ છે, લોકો જાતા હોય છે. તમારા વાળમાં ડેન્ડ્રફ હશે, તમારો સલૂનવાળો વ્યક્તિ તમને કહેશે કે તમને ડેન્ડ્રફ છે, તમે આ વસ્તુ વાપરો. તમને ટાલ પડી હશે તો સજેસ્ટ કરે, સાહેબ તમને ટાલ પડી ગઈ છે, ઉંદરી થઈ ગઈ, તમે કોઈ સારવાર કરાવડાવો. ધે આર એમ સમજો કે આપણા સોસાયટીના ફ્રેન્ડ્સ છે. હવે સોસાયટીના ફ્રેન્ડ કોણ નથી એ હું તમને કહું, કે જે બની બેઠેલા કોસ્મેટોલોજીસ્ટ હોય અથવા તો જેમની પાસે MD સ્કિન અથવા DVD ડિગ્રી નથી છતાં પણ એસ્થેટિક પ્રોસિજર્સ કરે છે.
એવા ઘણા બધા ક્લિનિક્સ છે. જુનાગઢમાં તો આપણે બધા એમ સમજી લો કે એક બે જ એવા વ્યક્તિ, બાકી એમ સમજો મેટ્રો સિટીઝમાં પર્ટિક્યુલરલી સુરત, અમદાવાદ બધામાં એવા ક્લિનિક ખુલી ગયા છે કે જે ક્વોલિફાઈડ નથી. પોતે કોસ્મેટોલોજીસ્ટ તરીકે લેસર ટ્રીટમેન્ટ આપે છે, પીલ કરે છે, ફેશિયલ્સ કરે છે, એને લીધે કોમ્પ્લિકેશન્સ બહુ વધી જાય છે. તો એક ખાસ બધા વ્યુઅર્સને કે તમે કોઈ પણ જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવો, વાંધો નથી, કોઈ પણ ડૉક્ટર પાસે જાઓ, પણ એની ડિગ્રી પહેલાં જુઓ. એ MD સ્કિન અથવા DVD ક્વોલિફાઈડ ડર્મેટોલોજિસ્ટ હોવા જોઈએ. જો એ નથી તો એ તમારી સ્કિનને સમજી નહીં શકે. ખાલી કોસ્મેટિક ટ્રીટમેન્ટ કે મશીન ચલાવવાથી નથી થવાની, તો કોઈ પણ વ્યક્તિ ચલાવી શકશે. એની પાછળ એક સાયન્સ છે, એની પાછળ એક નોલેજ છે. તમારી સ્કિન એક એમ સમજો યુનિક છે, બાળક જેવું છે. દરેક બાળક કેમ યુનિક હોય એમ દરેક સ્કિન યુનિક છે. દરેક સ્કિનને અલગ 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 કેર જોઈએ, એ પ્રમાણે પ્લાન અલગ હોય. અને એ પ્રમાણે જો મશીન સાથે સારવાર કરવાના અંડર પ્રોપર ડર્મેટોલોજીસ્ટ કરવામાં આવે ને તો સાઇડ ઇફેક્ટ્સ નથી થતી. ડેઇલી અમારા ક્લિનિકમાં 4 થી 5 લોકો એવા આવે કે જે આ કોસ્મેટોલોજી સો કોલ્ડ, અમે એને ક્વેક્સ કહીએ, ક્વેક્સ, કે જે ક્વેક્સ દ્વારા આવી સારવાર થઈ હોય ને એના લીધે એમને કોમ્પ્લિકેશન થયા હોય, કોઈ જગ્યાએ ડાઘ પડી ગયા હોય, કોઈ જગ્યાએ જરૂરિયાતના હોય પ્રોસિજર થઈ હોય ને એને પછી અમે રેડી કરતા હોય. કોઈ સ્ટીરોઇડવાળી એવી ક્રીમો આપી હોય, કોઈ સ્ટ્રોંગ ક્રીમો આપી હોય, કોઈ જગ્યાએ બર્ન્સ થઈ ગયું હોય, તો એ બધી વસ્તુ રિપેર કરતા હોય છે. તો બીવેર ઓફ ધેટ થિંગ. આ ક્વેશ્ચન પૂછ્યું, બહુ સારું કર્યું. પ્લસ તો તમે પાર્લરમાં જાઓ છો તો પાર્લરનું જે ડોમેન છે ને એ સાથેની સારવાર કરો. માનો કે પાર્લરનું ડોમેન એટલે કે લોકો ફેશિયલ્સ તમને આપશે, તમને ગ્રૂમિંગ આપશે, તમને મેકઅપ આપશે, તમને હેર સેટ કરશે, એ બધી ટાઈપનું જે પાર્લરમાં જે વસ્તુ થતી હોય એ તમે કરો. જે ડર્મેટોલોજીસ્ટનું ડોમેન છે એ ડર્મેટોલોજીસ્ટ પાસે જઈને કરાવો. લોકો એવું છે કે બધી જગ્યાએ મિક્સ એન્ડ મેચ કરે. માનો કે અમારી પાસે આવીને મેકઅપ તમે નહીં કરાવી શકો, એ મારો ડોમેન નથી ને એક્સપર્ટીસ નથી. સેમ વસ્તુ તમે ડર્મેટોલોજીકલ ટ્રીટમેન્ટ છે બીજી કોઈ જગ્યાએ કરાવશો તો ડેફિનેટલી એમાં તમને, હા, બધાને એવું નથી થતું હતું, પણ પ્રોબ્લેમ શું છે હું તમને કહું કે જે લોકોને આવું થાય છે ને, બરોબર છે, તો ત્યારે એ લોકો એટલા બધા શરમમાં હોય છે કે એ વસ્તુ જાહેર નહીં કરે. અને સારું થશે તો જાહેર કરશે કે ઓકે મને અહીંયા ગયું ને મને બહુ સારું થઈ ગયું. પણ ખરાબ થશે ને તો એમ કરશે કે લોકો મને કહેશે તો કંઈક કે તમને એટલી પણ બુદ્ધિ નથી, એટલી પણ કોમન સેન્સ નથી કે અહીંયા ના જવું, અહીંયા ના જવું જોઈએ. એને લીધે લોકોમાં અવેરનેસ નથી આવતી. રાઈટ. તો ખાસ આ શોથી આ મને એમ સમજી લો કે હું લોકોને અપીલ કરું છું કે તમે કોઈ પણ સમયે કોઈ પણ સારવાર કરાવો તો ક્વોલિફાઈડ ડર્મેટોલોજીસ્ટ પાસે કરાવો. તમારે કંઈ પણ ઇવન પ્રોડક્ટ બાય કરવી છે પણ એક વખત વિઝિટ કરીને ડૉક્ટર પાસે પ્રોડક્ટ લખાવી લો, પછી તમે એ બાય કરતા રહેજો, નો પ્રોબ્લેમ. તમારી સ્કિન છે ને ઇમ્પોર્ટન્ટ છે. અત્યારનો જે સમય છે ને એમાં સ્કિન, હેર, તમારી પર્સનાલિટી ઇઝ એવરીથિંગ. સ્કિન, હેર એન્ડ પર્સનાલિટી ઇઝ એવરીથિંગ. કરેક્ટ સર. બાકી બધી વસ્તુ છે ને તમે હજી પણ 10 વર્ષ પછી આ મારું સ્ટેટમેન્ટ છે એ રિવાઇવ કરશો, તમને ખ્યાલ પડશે કે તમારી પાસે ગમે એટલી એસેટ હોય પણ તમારી પર્સનાલિટી, તમારા હેર અને સ્કિન સારા નહીં હોય તો એમ સમજી લો કે તમે કંઈક ગુમાવો છો એવું રહેશે. તો તમે જે ડિફરન્સ સમજાવ્યો કોસ્મેટોલોજીસ્ટનો ને મેડિકલ ડર્મેટોલોજીસ્ટનો, તો એ જે વસ્તુ છે તો આમાં એક બીજો ડિફરન્સ મેઇન એ આવે છે સર, મેલ ને ફિમેલનો. મારા હિસાબથી સર ફિમેલ બહુ કોન્શિયસ હોય છે સ્કિન કેર માટેના, મેલ એટલા કોન્શિયસ નથી હોતા. બટ આજના દિવસોમાં મેલ સૌથી વધારે હેર લોસ પ્રોબ્લેમનો ઇસ્યુ ફેસ કરે છે. તો એના વિશે સર તમે શું કહેશો? એ એક બહુ કોમન પ્રોબ્લેમ છે સર. અત્યારે મોસ્ટ કોમન કોઈ પ્રશ્ન મેલ માટે હોય, ઇવન ફિમેલ માટે પણ મેલ માટે તમે વાત કરો છો તો એ છે હેર લોસ અથવા તો બાલ્ડનેસ. તમે એમ સમજી લો કે 10 out of 5 or 6 male patients or male persons are suffering from the hair loss or hair fall or the baldness. જસ્ટ બીકોઝ કે અત્યારની જે લાઈફસ્ટાઈલ છે, અત્યારના જે એમ સમજી લો કે જે ખાણીપીણી છે, પોતાની રહેણીકરણી છે, લાઈફસ્ટાઈલ, આ બધી વસ્તુને લીધે હેર લોસના ઇસ્યુ તો વધી રહ્યા છે. પ્લસ લોકો વધારે કોન્શિયસ થઈ રહ્યા છે. પહેલાં આજથી 10-15 વર્ષ પહેલાં લોકોને ટાલ પડતી હતી તો કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ અત્યારે થોડી કંઈ ટાલ હોય છે, થોડા કંઈ ખાંચા હોય છે તો લોકો જનરલી એનાથી વધારે કોન્શિયસ હોય છે. એટલે યસ, ડેફિનેટલી ધીમે ધીમે પહેલાં એમ સમજો કે ફિમેલ વેર મોર કોન્શિયસ ધેન ધ મેલ, પણ હવે ધીમે ધીમે રેશિયો છે ને એ મેલનો પણ વધતો જાય છે. દે આર વેરી મચ ક્યુરિયસ અબાઉટ ધેર હેર ગ્રોથ. સી એમને ફેસ ઉપર થોડા ડાઘા સામાન્ય હશે તો એમના માટે વાંધો નથી, બટ હેર ઇઝ અ એસેટ. એમ સમજી લો કે તમારી પાસે બધું જ છે, જો વાળ નથી ને તો એની લાઈફમાં એમ લાગે કંઈક અધૂરું છે. એમ સમજી લો કે તમે તમારી પાસે બધું જ છે પણ તમારા મેરેજ નથી થયા, તમે કુંવારા છો તો તમને કેમ લાગે કંઈક અધૂરું છે. તમારા મેરેજ થઈ ગયા અને બાળક નથી તો કેમ અધૂરું લાગે. એવું હેર વગર છે એ વ્યક્તિને ફીલ થાય. આટલા ઇમોશન્સ છે અંદર હોય છે. આના ઉપરથી તમે ઇમેજિન કરી શકો કે એ વ્યક્તિની શું હાલત હશે. એટલે હેર લોસ ઇઝ અ બિગેસ્ટ ઇશ્યુ ઓફ એની મેલ from age group of 15 to 45.
આમાં બધા લોકોને કંઈક ને કંઈક કોઈને કોઈ લાઈફમાં એકવાર તો ઇસ્યુ છે એ ફેસ કરવો પડતો જ હોય છે. એટલે ઈ છે મેલ ને ફિમેલના વચ્ચે સર ઈ કોન્શિયસ અને બીજી વસ્તુ સર કે હું એમ પૂછીશ તમને કે મેલમાં વધારે ઇશ્યુ જોવા મળે છે. ઇઝ ઇટ ધ રીઝન કે જેમની એડિક્શન્સ છે, સ્મોકિંગ, આલ્કોહોલ છે, ઇઝ ઇટ અ રીઝન બિહાઇન્ડ દેટ કે આ વસ્તુ બિકોઝ ઘણા લોકોને હેર લોસનો બહુ અર્લી એજમાં પ્રોબ્લેમ થઈ જાય છે એન્ડ દેન પછી સ્કિન કેર રૂટીન્સમાં એ સ્કિન ઇશ્યુઝ એ થાય છે. તો આ એડિક્શન બહુ મોટો રોલ પ્લે કરે છે સર. રાઇટ નાવ હેરફોલ પ્રોબ્લેમ ઇઝ એપિડેમિક. એપિડેમિક એટલે વાઇડ સ્પ્રેડ પ્રોબ્લેમ થઈ ગયો છે. Yeah. જે પહેલાં જે વસ્તુ 40 વર્ષે જોવા મળતી હતી એ 30 વર્ષે અત્યારે જોવા મળે છે. જે 30 યર્સમાં જોવા મળતું તે અત્યારે 20 યર્સમાં જોવા મળે છે. આજે જ મારી પાસે એક 19 યર ઓલ્ડ બોય કેમ વિથ ધ એમ સમજી લો ગ્રેડ 5-6 ટાલ. ગ્રેડ 5-6 એટલે ઓલમોસ્ટ આ બધું ખાલી થઈ ગયું એટલા બધું. એટલે એની પાછળ જે તમે કીધું ને એ છે લાઇફસ્ટાઇલ મેટર તો કરે જ છે પણ એડિક્શન મેટર કરે છે. એના કરતાં પણ વધારે એમનું રૂટીન કે લોકો રાત્રે મોડા સૂવે છે, મોડા ઉઠે છે, લાઇફસ્ટાઇલમાં એક્ટિવિટી બિલકુલ નથી, આખો દિવસ મોબાઈલ ને બધી વસ્તુમાં પડે છે, કોઈ જીમ નથી કરતા, એક્સરસાઇઝ નથી કરતા, વોકિંગ નથી કરતા, ડાયટમાં ફાસ્ટ ફૂડ ખાય છે, પડીકાઓ ખાય છે, એવું આડાવડું ખાય છે ફૂડ કે જે હેલ્ધી નથી. પહેલાંના લોકો શું હતા? એક્ટિવ હતા, વોકિંગ કરતા, ઇવન કામ એવી રીતે કરતા કે એક્ટિવ કરતા. આપણે જ્યારે એમ સમજો નાના હતા ત્યારે લોકોને એવું ડ્રીમ હતું કે આપણે પાસે કાર આવી જાય, આપણી પાસે મોટર બાઇક આવી જાય, આપણે થોડા સુખી સંપન્ન થાય. પણ સુખી સંપન્ન થઈને લોકોએ ચાલવાનું જ છોડી દીધું છે. લોકોએ ફ્રૂટ્સ વેજીટેબલ્સ ખાવાના જ છોડી દીધા છે. લોકો રાત્રે વહેલા જાગે છે ને સવારે મોડા ઉઠે છે. તો આ બધી વસ્તુને લીધે છે ને એજિંગ પ્રોસેસ ફાસ્ટ થઈ ગઈ છે. સી હેર લોસનો પ્રોબ્લેમ નથી વહીતો, એજિંગ પ્રોસેસ ફાસ્ટ થઈ ગઈ. જે વ્યક્તિ પેલા 40 વર્ષે જે એજિંગ પ્રોસેસના સાયન્સ દેખાતી એ 30 વર્ષે અત્યારે દેખાય છે. જે 30 વર્ષે દેખાવી જોઈએ 20 વર્ષે દેખાય છે. ધેટ્સ વાય હેરફોલનો ઇસ્યુ વધે છે. નાની ઉંમરે ટાલ પડી જાય છે, હેરફોલ વધારે થાય, બાલ્ડનેસ થવા માંડે, બીજા બધા પ્રોબ્લેમો થાય. એટલે આ લાઇફસ્ટાઇલ પ્લસ બેડ હેબિટ્સ લાઇક નિકોટિન છે, સ્મોકિંગની અત્યારે બહુ હેબિટ હોય છે, ડ્રગ્સ કેટલા બધા લોકો લે છે. પણ સ્મોકિંગ ને એ બધી વસ્તુ તો છે જ, પણ લોકો એમ વિચારે હું સ્મોકિંગ નથી કરતો તોય મને કેમ વાળમાં પ્રોબ્લેમ છે. તો એનું કારણ છે તમારી લાઇફસ્ટાઇલ. બીજી વસ્તુ જેનેટિક પણ એક ફેક્ટર છે કે જે તમારા માનો કે ઘરની અંદર કોઈ વ્યક્તિને ટાલ છે તો તમને પડવાની શક્યતા છે, પણ એ પણ વહેલી પડી રહી છે. એના ફાધરને 40 યર્સે પડ્યું અને આ વ્યક્તિને 25 પડી જાય છે. તો એની લાઇફસ્ટાઇલ રિલેટેડ એટલે વહેલું થઈ ગયું છે. તો સિમ્પલ વસ્તુ છે કે જ્યારથી ટાલની શરૂઆત થાય છે ત્યારથી એને સ્ટોપ કરો, ત્યારથી એને આગળ વધતો અટકાવો. અને બીજી વસ્તુ સારવાર કરી અને બાકીના જે વાળ વયા ગયા છે લઈ આવો અને પછી પાછું મેન્ટેન કરો. ઓકે. જે વસ્તુ નેગેટિવ છે 100% હેર ગ્રોથ ઇઝ 100% રિપોસિબલ. કે પોસિબલ છે કે તમારા ગયેલા વાળ છે પાછા લઈ આવી શકીએ. એના માટેના 4 રસ્તા છે. એક છે હેર ટ્રાન્સપ્લાન્ટ કે તમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરીને લઈ આવી શકો, પાછળ નવા રોપી શકો. બીજું છે હેર થેરાપીસ કે જે અત્યારની ટેકનોલોજી લીધે હેર થેરાપીસ આવી જે ડાયરેક્ટલી વાળના મૂળને પોષણ આપી દે. એમ સમજો લો તમારા બોડીમાં વીકનેસ છે, તમે કેમ પાઇન્ટ ચડાવી દે અને તમને તાકાત આવી જેમ ડાયરેક્ટલી વાળના મૂળમાં છે પોષણ આપવામાં આવે. એમાં PRP સારવાર છે, તમારા બ્લડમાંથી છૂટો પાડીને કરવામાં આવે. GFC સારવાર ગ્રોથ ફેક્ટર કોન્સન્ટ્રેટ કહેવાય, તમારા બ્લડમાંથી છૂટું પાડીને ડાયરેક્ટલી આપી દે. આપણા બ્લડની અંદર એવો કેટલા બધા તત્વો છે કે જે હવે ટેકનોલોજી આવી ગઈ એક્સટ્રેક્ટ કરી અને એ જ વસ્તુ છે તમારા માથામાં આપી દેવામાં આવે. રાઈટ, એવા મશીન્સ આવી ગયા જેની મદદથી ડાયરેક્ટલી વાળના રૂટમાં પોષણ પહોંચાડી દે. હવે હેર મેઇન જે મેલમાં થતું હોય છે ને મેલ પેટલ બાલ્ડનેસ હોય છે. તેમાં થાય છે શું કે તમારા હોર્મોનને લીધે, હોર્મોનમાં કોઈ ગડબડ નથી, પણ તમારા હોર્મોનને લીધે વાળ જે છે ને એને જે બ્લડ સપ્લાય મળવી જોઈએ ને ધીમે ધીમે ઘટતી જાય છે. એટલે એમ સમજી લો કે વાળ મોટો છે એ ધીમે ધીમે નાનો 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 થતો જાય છે. એમ સમજો કે ઇમેજિન કરો કે એક જંગલ છે, એમાં એક ઝાડવું છે ને 10 લીટર દરરોજ પાણી જાય છે તો એ ઝાડવું બરોબર ઓકે છે. હવે ધીમે ધીમે તમે એની બ્લડ સપ્લાય 10 લીટરમાંથી 5 લીટર કરી નાખો, 1 લીટર કરી નાખો, 0.5 લીટર કરી નાખો, કેમ ઝાડવું સુકાતું જાય. સેમ વસ્તુ વાળ ઉપર થઈ રહ્યું છે. એટલે ધીમે 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 એ બધા વાળ છે સુકાતા જાય અને પછી જતા રહે, રૂવાટી જેવા થઈ અને જતા રહે. તો મેઇન વસ્તુ છે એ જે બધા લોકો સમજતા નથી કે જેટલી પણ તમારી ટાલનો ગ્રેડ છે જ્યારથી ટાલની શરૂઆત થાય છે ત્યારથી એને અટકાવો. એ ગ્રેડ 1 હોય, ગ્રેડ 2 હોય, ગ્રેડ 5 6 ગમે તે ગ્રેડ હોય, એ ગ્રેડને અટકાવો અને વાળ લઈ આવો અને વાળ લઈ આવો પછી એને મેન્ટેન કરો તો ડેફિનેટલી ટાલને હરાવી શકાશે. એટલે એક થેરાપિસ્ટ થયું. બીજી વસ્તુ કે લગાવવાની દવા, મિનોક્સિડિલ બેઝ પ્રિપેરેશન છે, પેપ્ટાઇડ છે, એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેનાથી તમે લેવો અને સારું ન્યુટ્રિશન અને વિટામિન. આ 4 ઓપ્શન છે કે જેનાથી તમે વાળનું રીગ્રોથ કરી શકો અને વાળને ટકાવી પણ શકો. એટલે હેર ગ્રોથ ઇઝ પોસિબલ એન્ડ હેર રીગ્રોથ ઇઝ ઓલ્સો પોસિબલ.
ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ સર કે આ એક વસ્તુ કોઈને ખબર નહીં હોય. રીગ્રોથ ઇઝ વેરી મતલબ બધા લોકો એ જ સમજે છે કે ઇમ્પોસિબલ છે. તો આ એક વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો કે રીગ્રોથ થઈ શકે છે, પોસિબલ છે. તો સર બોલ્ડનેસ છે એ આપણે ફિમેલમાં તો જોતા નથી, એ વસ્તુ બહુ ઓછી હોય છે. તો એમના હેર લોસનું રીઝન મારા હિસાબથી ક્યાંય બી એમ લાગે છે કે ક્યાંય બી હોઈ શકે, ડેન્ડ્રફ હોઈ શકે. તો અત્યારે એ બી સ્પેસિફિકલી લોકો જે છે ફિમેલ્સ ઘણા માર્કેટમાં જે શેમ્પૂઝ છે, ઓનિયન્સ છે, અને એ બધાનો શું યુઝ કરીને શું ફાયદો થઈ શકે છે કે સાઈડ ઇફેક્ટ છે, શું છે સર એના પાછળ? સી મેલમાં બાલ્ડનેસ તમને દેખાય છે વધારે, બાકી સૌથી વધારે કોન્શિયસ છે ને ફિમેલ છે, ને ફિમેલમાં સૌથી વધારે હેરફોલનો પ્રોબ્લેમ છે. ઇવન જે હોર્મોનને લીધે પણ ફિમેલમાં પ્રોબ્લેમ, પણ ફિમેલને કેવું દરેક પાથી બાય પાથી આ વસ્તુ થતી હોય છે, એટલે એટલી બધી વિઝિબલ નથી હોતી. આપણે પેટર્ન હેર લોસ થતો હોય છે, એટલે એક જગ્યાએથી એક જ ટાઈમે વાળ જતા રહે, અને પાછળથી અહીંથી ના જતા હોય, એટલે ખાલી દેખાતા હોય છે. તો ફિમેલમાં પણ એટલો જ કોમન છે. બટ લોકો શું કરે છે કે માનો કે હેરફોલ થાય છે, તો લોકો શું કરે કે ભાઈ ઓકે મને હેરફોલ થાય છે, ઓકે મારું શેમ્પૂ બદલાવું. શેમ્પૂ છે, શેમ્પૂથી વાળ ક્યારેય ખરતા બંધ નથી થતા, શેમ્પૂથી ક્યારેય વાળ ઉગતા નથી. ધીસ ઇઝ ધ લાઇનર. This is the a biggest huge scam. statement, sir. Huge statement because શેમ્પૂથી વાળ ઉગતા નથી, ને શેમ્પૂથી ક્યારેય વાળ ખરતા બંધ નથી થતા. આ બિગેસ્ટ મિથ છે. મારા દરેક પેશન્ટને હું સમજાવું છું. સી તમે લોજિકલી વિચારો, પેલા તમે સાયન્સને ભૂલી જાઓ, તમે કોમન સેન્સથી વિચારો કે તમારા વાળની અંદર માનો કે તમે શેમ્પૂ લગાવો છો, તમે નાતી વખતે તમે કેટલી મિનિટ રાખો છો? 2 to 3 મિનિટ. 5 minutes, 5 minutes, yes. જે વસ્તુ તમારા વાળમાં તમે લગાવી છે 5 મિનિટ્સ રહે છે, અને પછી તમે ધોઈ નાખો છો. લેટ્સ સે તમારા હાથમાં તમે કંઈક વસ્તુ લગાવી, Wipe out. લગાવી અને પછી તમે ધોઈ નાખી, તો એ તો અહીં વસ્તુ છે જ નહીં. તો એ કેવી રીતે અંદર ઉતરશે, કેવી રીતે હેર ગ્રોથ કરશે, અથવા કેવી રીતે તમારો વાળનો ગ્રોથ? કારણ કે એ અંદર તો જતું જ નથી ને. જો શેમ્પૂ અંદર ઘૂસી જાય તો એ તો તમને નુકસાન કરે. શેમ્પૂ ઇઝ ઓનલી ફોર ક્લિન્ઝિંગ યોર હેર. તમારા વાળ ધોવા માટે છે. હા, એમાં કન્ડિશનિંગ એજન્ટ હોઈ શકે, વાળની ક્વોલિટી સુધારવા માટે હોઈ શકે, વાળની શાઇન સુધારવા માટે હોઈ શકે. હેરના રીગ્રોથ માટે, હેરના ગ્રોથ માટે, હેરફોલ અટકાવવા માટે શેમ્પૂનો કોઈ રોલ નથી. તો સર આટલા બ્રાન્ડ્સ જે છે એ બધા આ રીતે એડવર્ટાઇઝ કરે છે, તો એન્ટી હેરફોલ શેમ્પૂ યસ ઢગલા પર વેચાય છે, ઓનિયન શેમ્પૂ ઢગલા પર વેચાય છે. બટ સી આપણા બધા પબ્લિક છે ને બહુ ભોળી છે. ઇવન જ્યારથી કોરોના આવ્યું છે ને ત્યારથી બધા લોકો કેવું છે ઓનલાઈન શોપિંગ બહુ કરતા થયા છે. એટલે એમાં કેવું છે કેટલા બધા આર્ટિકલ્સ આવે, કેટલા બધા ઇન્ફ્લુઅન્સરો બોલે, કેટલી બધી વસ્તુ એડ બતાવવામાં આવે, એટલે એમને એમ લાગે કે સી જે વ્યક્તિ દુખિયારો છે ને એ તો બધું ટ્રાય કરશે, રાઈટ? કે જેને વાળ નથી ઉગતા, મેં સમજેલું ડુંગળીના રસ પણ લગાવે, આદિવાસી ઓઇલ લગાવે. અત્યારે આદિવાસી ઓઇલ છે, લોકો એમ વિચારતા કે આનાથી આ થઈ જાય, જાત જાતની બધી વસ્તુ લગાવે. પણ અલ્ટિમેટલી ત્યાં સુધીમાં થાય છે શું, પ્રોબ્લેમ શું છે કે આ બધી વસ્તુમાં 1-2 વર્ષ કાઢી નાખે ને ત્યાં ટાલનું ગ્રેડ ઘણું બધું આગળ વધી ગયો હોય, અને પછી એ વ્યક્તિને વધારે મહેનત કરવી પડે. ઇવન અમે સારવાર આપીએ એમાં પણ અમારે વધારે મહેનત કરવી પડે. એટલે પેલી વસ્તુ, તમારે શેમ્પૂ જો સારામાં સારું શેમ્પૂ વાપરો. હેરફોલ થાય છે, બાર્ડનેસ થાય, તો એનો સોલ્યુશન અલગ છે. ઓકે. શેમ્પૂથી તમારા હેરફોલ બંધ નથી થવાના કે વાળ રીગ્રોથ નથી થઈ જાય, પેલા મગજમાંથી કાઢી નાખો. તમારા વાળ ખરે છે તો શેમ્પૂ બદલાવો નહીં. સિઝનલ હેરફોલ હોય છે, જો શિયાળો આવે છે ત્યારે તમારો વાળ વધારે ખરે છે, યસ, આ કોમન છે. તો તમે લોકો શું કરે, શિયાળો આવે ને અને વાળ વધારે કરો એટલે શેમ્પૂ બદલી નાખે. અને એવું હોય કે એ સેલ્ફ લિમિટિંગ હોય, પાછું વાળ ખરવાનું એટલે 1-2 મહિના ઓટોમેટિક છે, પછી એ વાળ ખરવાનું ઓછું થતું એટલે એમ થાય કે આ શેમ્પૂથી મને સારું છે. હવે સેમ શેમ્પૂ 6 મહિના વાપરશે ને એ જ શેમ્પૂથી પાછા વાળ ખરવાનું એમને ચાલુ રહેશે. 6 મહિના પછી પાછું નવું શેમ્પૂ ટ્રાય કરે. એટલે કોઈ તમે જોશો ને, તમે આ કોમન વસ્તુ છે. આટલા બધા વર્ષો પછી હું આ વસ્તુ સમજી શકું છું. દેટ ઇઝ સાયકોલોજી. એટલે સી આ એક વસ્તુ ખાસ મગજમાં રાખવી જોઈએ. હા, એને બદલે તમે હેર ગ્રોથ માટેના ઘણા બધા ઓપ્શન છે. ધેર આર સો મેની પેપ્ટાઇડ્સ, એવા ન્યુટ્રિશિયસ તત્વો છે, બરોબર છે, કે પ્રોકાપિલ છે, કેપેક્સિલ છે, પેપ્ટાઇડ્સ જેને કહેવાય, રાઈટ, મિનોક્સિડિલ છે, કેટલા બધા એવા ઓઇલ છે. ઇવન કોકોનટ ઓઇલ ઇઝ ગુડ હેર ગ્રોથ માટેનો એક સારો ઓપ્શન છે. એવા બીજા કેટલા બધા ઓઇલ્સ છે કે જેનો નેચરલી એના ઘણા બધા છે. માનો કે એમ સમજો કેસ્ટર ઓઇલ, જે એરંડિયું કહેવાય, તો એરંડિયું પણ માથામાં નાખવામાં આવે તો પણ હેર ગ્રોથમાં ફાયદો કરે. એમાં અમુક તત્વો એવા છે કે જે રિયલમાં ઇફેક્ટિવ છે. એટલે હેર ઓઇલમાં હું એમ કહી શકીશ કે હેર ઓઇલ છે એ લગાવવાથી હેર રીગ્રોથમાં ફાયદો થઈ શકે, હેરફોલમાં પણ ફાયદો થઈ શકે. શેમ્પૂમાં આ વસ્તુ ટ્રુ નથી. ઓકે સર, ઓકે. એટલે આ વસ્તુ ઓડિયન્સને નવી જાણવા મળી હશે, બિકોઝ આ એક બહુ
યુઝ્યુઅલી પ્રમોટ જ કરવામાં આવે છે શેમ્પૂ કે હેર ગ્રોથ આવશે, રીગ્રોથ થશે, ફોલિકલ્સ જે છે હેર ફોલિકલ્સ છે એ સ્ટ્રોંગ થશે, બટ ઇટ ઇઝ અ મિથ, રાઈટ સર? યસ, ઇટ્સ અ મિથ. ટોકિંગ અબાઉટ સ્પેસિફિકલી હું મેલ્સ માટે એક ક્વેશ્ચન પૂછીશ કે બિયર્ડના પેચીસ જે છે એ હોય છે, તો વોટ્સ ધ રીઝન બિહાઇન્ડ દેટ સર, કે એ શું કામ હોય છે? યસ, બિયર્ડમાં પેચીસ હોય ને તો એના બે મેઇન કારણો હોય. એક તો ઉંદરી. ઉંદરીનો મતલબ શું થાય કે તમારા બિયર્ડ છે એમાંથી અમુક જગ્યાએ પેટર્ન અથવા એક ગોળ સિક્કા જેવું ખરી ગયા તો એ ઉંદરી છે અથવા એલોપેશિયા એરિયાટા છે, તો એ બીમારી છે. તો એની સારવાર કરો તો એ પાછા આવી જશે. નંબર 1 એ ડિસીઝ છે. ઓકે, માનો કે કોઈને બિયર્ડ એટલામાં આવી છે અને એટલામાંથી જ જતો રહ્યા, આટલામાંથી જ જતા રહ્યા, તો એ ઉંદરી છે, એ તો દેખાઈ પણ જાય. પણ ઘણા બધા લોકોને આ એરિયામાં વાળ ના આવતા હોય કે અહીંયા ઓછા આવતા હોય અથવા આવતા હોય, તો એના બે કારણો હોય. એક તો એનો જે ગ્રોથ છે ને એ થોડો લેટ છે. એમને ગ્રોથ નથી આવતો એવું નથી, પણ એનો ગ્રોથ લેટ છે. એમના હોર્મોન્સ છે એ અસર કરી રહ્યા છે, પણ હજી એ એરિયાના વાળ ઉપર એની હોર્મોનની ઇફેક્ટ નથી આવી. ઘણા બધાને એકદમ ઘાટી બિયર્ડ હોય, અહીંથી અહીંયા સુધી મેનેજ કરવી ડિફિકલ્ટ, અહીંયા સુધી વાળ આવવા માંડે. તો એનું કારણ તમારા હોર્મોન્સ છે. હવે હોર્મોનને યુ કેન નોટ ચેન્જ, બટ તમારા જે ફોલિકલ છે અહીંયા એનો જે ગ્રોથ છે એનો રેટ તમે વધારી શકો. એટલે હેર રીગ્રોથ છે એ બિયર્ડ રીગ્રોથ માટેના પણ કેટલા બધા સોલ્યુશન્સ છે. જેમ વાળ ઉગાડવા માટે થેરાપીસ થતી હોય છે, એ રીતે હેર રીગ્રોથ બિયર્ડ માટે પણ કેટલી બધી થેરાપીસ હોય, કેટલા બધા લોશન્સ પણ આવે છે ઓકે, કે જે તમે ટ્રાય કરો કે જેનાથી વાળની જે રૂવાટી જેવા વાળ હોય, જનરલી રૂવાટી જેવા હોય, તેમાંથી ધીમે 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 વાળ છે એ ઠીક થઈ શકે. એટલે રીઝન ઇઝ યોર હોર્મોન્સ, નંબર 1. ઓકે, બટ એ વસ્તુમાંથી તમે ધીમે 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 વાળ છે એ ઉગાડી શકો. હા, તમે સ્પીડઅપ કરી શકો, પણ તમે 5 દિવસમાં કે મહિનાની અંદર નહીં ઉગાડી શકો. માનો કે જે વસ્તુ તમને 5 વર્ષે ઉગવાની હતી, ડેફિનેટલી તમને વાળ આવશે જ, એ બેચમાં પણ આવશે, પણ વાર લાગે છે. તો એ વસ્તુ તમે થોડું જલ્દી લાવવા હોય તો ટેકનોલોજીની મદદથી તમે લઈ આવી શકો. એટલે એ જ છે કે સર એ પોસિબલ છે ખરું કે તમે રીગ્રોથ કરી શકો છો, પેચીસને બી ભરી શકો છો? પેચીસને પણ ભરી શકો. ઇવન હેર ટ્રાન્સપ્લાન્ટ, બિયર હેર ટ્રાન્સપ્લાન્ટ થાય છે. જેમ હેર ટ્રાન્સપ્લાન્ટ થાય, કોઈ પણ જે હેર ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે, બિયર્ડમાં થઈ શકે. ઘણા બધા લોકોને છે ને એકદમ ઘાટી બિયર્ડ કરવી હોય તો અહીંયાથી અહીંયા સુધીના બધી જગ્યાએ હેર ટ્રાન્સપ્લાન્ટ બિયર્ડમાં પણ કરતા હોય છે, અને ઇટ્સ વેરી સેફ. ઓકે, ઘણા સેલિબ્રિટીઝ ટ્રેન્ડી કરે છે ને? હા, ઘણા સેલિબ્રિટીઝ પ્રિફર કરે છે. યસ, ડેફિનેટલી. આપણા ક્રિકેટર્સ, બોલિવૂડ, એમાં સૌથી વધારે ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા હોય ને તો એ બોલિવૂડ અને ક્રિકેટર્સમાં છે. હા સર, ડેફિનેટલી, બીકોઝ એમને એ ફેસ વેલ્યુઝ ક્રિએટ કરવાની છે, દે નીડ ટુ સી ઓલ ધીસ થિંગ. સહેવાગ છે, ગૌતમ ગંભીર છે, આ બધા લોકો છે એ હેર ટ્રાન્સપ્લાન્ટ વાળા લોકો છે. ઓ યસ સર, યુનિક સર. તો હેર ટ્રાન્સપ્લાન્ટ તમારા હિસાબથી પ્રેફરેબલ છે સર? પ્રેફરેબલ કે કરી શકે? હેર ટ્રાન્સપ્લાન્ટ જે પ્રોસિજર છે ને એ વન ટાઈમ પ્રોસિજર છે. પાછળના વાળ લઈ અને આગળના વાળમાં રોપી દેવામાં છે. પાછળના વાળ છે ને કોઈ દિવસ જતા નથી. એ જેનેટિકલી છે ને પ્રિડિસ્પોઝ ના હોય. તમારા હોર્મોનને લીધે એ વાળ છે ને ક્યારેય ઓછા નહીં થાય. એની જે એમ સમજી લો એનું સ્ટ્રક્ચર થોડું અલગ છે કે જેમાં હોર્મોન અસર નથી કરી શકતા. અહીંયા હોર્મોન અસર કરે એટલે વાળ પતલા પતલા થઈને જતા. એટલે આ પાછળના વાળ મૂકવામાં આવે ને તો એના ઉપર હોર્મોનની ઇફેક્ટ ના થાય એટલે એ ટકી રહે છે. એટલે હેર ટ્રાન્સપ્લાન્ટ 100% કરાવવું જોઈએ. પણ કોને કરાવવું જોઈએ ને એ બહુ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જ્યારે માનો કે એડવાન્સ ગ્રેડ હોય ત્યારે 100% તમે હેર ટ્રાન્સપ્લાન્ટ, પણ ઇનિશિયલ ગ્રેડ હોય કે જ્યારે થોડા ઓછા થયા, ગ્રેડ 4, 5, 6 હોય તો તમે વિધાઉટ હેર ટ્રાન્સપ્લાન્ટ પણ વાળ લઈ આવી શકો. હેર ટ્રાન્સપ્લાન્ટ રિક્વેસ્ટ ટાઈમ ને? યસ. હેર ટ્રાન્સપ્લાન્ટ પછી પણ માનો કે હેર ટ્રાન્સપ્લાન્ટ આજે કર્યું તો 8 to 12 મંથ્સમાં એ તમારા વાળ છે ધીમે 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 રીગ્રોથ થતા હોય છે. 1-2 મહિનાની અંદર વાળ બધા રીગ્રોથ નથી થઈ જતા હોતા. કરેક્ટ. બીજી વસ્તુ, હેર ટ્રાન્સપ્લાન્ટ એવી જગ્યાએ કરાવવું જોઈએ કે જે પોતે એક્સપર્ટ હોય. રાઈટ, ડર્મેટોલોજિસ્ટ હોય, પ્લાસ્ટિક સર્જન હોય, કોઈ પણ ક્વેક્સ અથવા કોઈ પણ, આનું કેવું છે અત્યારે ઘણા બધા એવા સેન્ટર્સ છે કે જે ખાલી હેર ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય છે, પણ એની પાસે પ્લાસ્ટિક સર્જન અથવા ડર્મેટોલોજિસ્ટની ડિગ્રી નથી. તો એવી જગ્યાએ તમે કરાવતા પહેલા જોવું જોઈએ. રાઈટ, એની પાસે પ્રોપર, કારણ કે હેર લોસ છે ને એ કન્ડિશન છે. હેર ટ્રાન્સપ્લાન્ટ એમાંની એક પ્રોસિજર ખાલી છે. પણ હેર લોસ જર્ની જો તમે નહીં કરી તો જે મૂકેલા છે ને વાળ એમનેમ રહેશે અને બાકીના વાળ છે પાછળ જતા ધીમે ધીમે 1-2 વર્ષમાં જતા રહેશે. તો લઈ આવવાના છે અને ટકાવવાના છે, આ બે વસ્તુ છે વાળ માટે બધા લોકો યાદ રાખવી જોઈએ. યસ. લઈ આવવા માટે તમે જે પણ કરો, થેરાપી કરો, મેડિસિન લો, ટોપિકલ લગાવો, તમે ટ્રાન્સપ્લાન્ટ કરો, અને ટકાવવા માટે પણ તમારે કંઈક કરવાનું. બેયનું કોમ્બો કરવાનું છે. જેમ તમારી પોઝિશન કોઈ પણ હોય, તમારે ટકાવવાની છે, મેન્ટેન કરવાની છે, અને બાકીનું જે છે ને જે નવું કરવાનું છે એ પણ કરવાનું છે. આ એના જેવી વસ્તુ છે સર. એટલે આ બધા હેર ટ્રાન્સપ્લાન્ટ છે, બધી થેરાપીઝ છે, એના વેરિયસ તમે એડવાન્ટેજીસ કીધા. સર, એક ક્વેશ્ચન બધાના માઇન્ડમાં હશે કે માઇક્રો નીડલિંગ, કેમિકલ પીલ્સ, પછી સર
લેઝર થેરાપીઝ એની સાઇડ ઇફેક્ટ શું છે સર? ક્લિયર સાઇડ ઇફેક્ટ શું હશે એની? યસ સી પરસે કોઈ પણ પ્રોસિજર કરો તમે, કોઈ પણ પ્રોસિજર, તો એની એ વસ્તુ કરવામાં ઇફેક્ટ્સ એન્ડ સાઇડ ઇફેક્ટ્સ બોથ આર ધેર. Yeah. પણ કેવી રીતે તમે એની ઇફેક્ટ્સ વધારો અને સાઇડ ઇફેક્ટ્સ ના થવા દો, ધેટ ડિપેન્ડ્સ અપોન ધ પર્સન. અને ત્યાં જ ક્વોલિફિકેશનનો સવાલ આવે છે. Yeah. કે તમે કોઈ સારી જગ્યાએ કરાવો છો. દાખલા તરીકે આપણે પ્લેન છે, પ્લેન માનો કે તમે હું પણ ટ્રેનિંગ લઈને ચલાવી શકીએ, Yes. તો પણ સારા એક્સપિરિયન્સ પાયલોટ ચલાવે તો આપણે કેટલું સેફટીનું ફીલ થાય જાય એના જેવી વસ્તુ છે. એટલે માનો કે લેસર છે, જો સારી જગ્યાએ પ્રોપર જગ્યાએ ના કરાવવામાં આવ્યું, મશીન્સ છે યુએસએફડી એપ્રુવડ ના હોય અથવા ક્વોલિફાઈડ લોકો ના કરે તો ડેફિનેટલી બંધ થઈ શકે. એના સેટિંગ્સ છે, એના પેરામીટર, જો આમાં કેવું પેરામીટર હોય છે. યસ. માનો કે જેમ પ્લેન લેન્ડિંગ કરતી વખતે જો કેલ્ક્યુલેશનમાં ફરક પડી ગયો તો ક્રેશ થઈ જાય, આ એના જેવી વસ્તુ છે. એટલે જો ક્વોલિફાઈડ લોકો ના કરે તો ડાઘ પડી જવા, બીજા બધા પ્રોબ્લેમ થતા હોય છે. બટ માનો કે અમે અમારું એક્ઝામ્પલ આવે, અમારી પાસે એટલા બધા લેસર છે, એટલી બધી અમે પ્રોસિજર કરીએ છીએ તો ક્યારે પણ કોમ્પ્લિકેશન નથી થતા હોતા. યસ ફ્રેન્ડ્સ, બીજી વસ્તુ કે સામાન્ય માઇનોર છે ડાઉન ટાઈમ આવતો હોય છે, તેને અમે ડાઉન ટાઈમ કહીએ, દેટ ઇઝ નોટ ધ સાઇડ ઇફેક્ટ. ડાઉન ટાઈમ માનો કે તમને કોઈ જગ્યાએ પ્રોસિજર કરી તો તમને રેડનેસ રહે 4-5 દિવસ, પછી ધીમે ધીમે સ્કિન નોર્મલ થાય, તો દેટ ઇઝ ડાઉન ટાઈમ. કે પ્રોસિજર કરી છે એનો ડાઉન ટાઈમ તમને છે. એ ડાઉન ટાઈમમાંથી તમે બહાર આવી જતા હોય છે, એ કોઈ સાઇડ ઇફેક્ટ નથી, દેટ ઇઝ ઇફેક્ટ ઓફ ધ લેસર, રાઈટ. બટ જો સારી જગ્યાએ નહીં કરાવવામાં આવે તો થશે. માનો કે અત્યારે ઘણી બધી જગ્યાએ પાર્લરમાં લોકો પિલિંગ કરાવતા હોય છે, પાર્લરમાં લેસર કરાવતા હોય છે, ક્વોલિફાઈડ જગ્યાને બદલે અનક્વોલિફાઈડ જગ્યાએ કરાવતો હોય, એવા લોકોમાં બર્ન્સ થઈ જાય, પિગમેન્ટેશન થઈ જાય, કાળાશ થઈ જાય. માનો કે હમણાં જ મારી પાસે એક એવા ડૉક્ટર આવ્યા હતા કે જે પોતે એમની પાસે ડિગ્રી નથી પણ પોતે આવી પ્રેક્ટિસ કરતા હતા અને પોતે જ પોતાના ઉપર લેસર કર્યું અને ઇટ વેન્ટ વેરી રોંગ અને એને લીધે એને ડાઘા પડી ગયા. પછી મારી પાસે આવ્યું, મેં એમને કરેક્ટ કરી દીધું. એની પહેલાં 6 મહિના પહેલાં એવા હતા, ત્યારે એમને છે ને એમને કેમિકલ પીલ કર્યું હતું, રાઈટ, બરોબર છે, એમના પ્રમાણમાં, કે એમને ખબર નહોતી કે આ પીલ આમાં ના કરવું, એ પોતાના ઉપર જ કર્યું અને એને છે ને બંધ થઈ ગયું. એ પણ મેં એમને ટ્રીટ કરી દીધું હતું, રાઈટ. એટલે સી ત્યારથી એમને કીધું કે હવેથી હું મારા કોઈ પણ પેશન્ટમાં આ વસ્તુ તો હું નહીં જ કરું. રાઈટ. એટલે સી આવી બધી વસ્તુઓ છે. એટલે કોઈ પણ પ્રોસિજર છે ને એની સાઇડ ઇફેક્ટ થઈ શકે જો એ પ્રોપર જગ્યાએ ના કરવામાં આવે, પ્રોપર ક્વોલિફાઈડ લોકો દ્વારા ના કરવામાં આવે અને પ્રોપર એમડી સ્કિન અથવા ડીવીડી દ્વારા ના કરવામાં આવે. જો પ્રોપર જગ્યાએ થશે તો સાઇડ ઇફેક્ટ થવાના ચાન્સીસ બહુ રેર છે. સી બોડી છે એટલે એમાં કોઈ પણ વસ્તુ છે, કોમ્પ્લિકેશન થઈ શકે, પણ કોમ્પ્લિકેશન થાય તો પણ ડીલ કરવાની જે કેપેસિટી છે ને એ પાછા ક્વોલિફાઈડ લોકો પાસે જ છે. એગ્રીડ સર, એગ્રીડ. નાનો કે એ વ્યક્તિ જે ડૉક્ટર છે એ વ્યક્તિ કરીને આવ્યા હતા તો એમને આરામથી મેં એમને ટ્રીટ કરી દીધું અને એ પોતે પહેલાં જેવા હતા એવા જ થઈ ગયા. તો તમને કોઈ પણ વસ્તુ ખરાબ થાય એનો પ્રોબ્લેમ નથી, પણ એ ખરાબ પાછું ટ્રીટ કરતા પણ તમને આવડું છે. દેટ ઇઝ યોર સી સ્કિન બહુ ડિફરન્ટ છે. આજે સેમ વસ્તુ હું તમને આપું, માનો કે ક્રીમ આપી, તમને રેડનેસ ના થાય, કોઈ બીજા વ્યક્તિને રેડનેસ થઈ શકે. એક્ઝેક્ટલી. પણ રેડનેસ થઈ છે તો એ રેડનેસને કઈ રીતે ડીલ કરવું ને હવે ફર્ધર શું કરવું ને એનું નોલેજ ક્વોલિફાઈડ અથવા જે ભણેલા હોય, માનો કે 28 યર્સ તમારે ભણવું પડે. એમડી સ્કિનની ડિગ્રી મેળવવા માટે 28 યર્સ લાગે. તમારે એમબીબીએસ કરવાનું, પછી 3 વર્ષની ડિગ્રી આવે અને પછી તમારી એમ સમજી લો એક એક્ઝામ પાસ કરો છો, પછી તમને મળે, પછી પાછી એક્ઝામ આપો છો અને પછી તમને મળે છે. આઈએએસ આઈપીએસની એક્ઝામ હોય એના કરતાં પણ આ ટફ હોય. સર સ્પેશિયલાઇઝેશન કરવા માટે યુ નીડ ટુ સ્ટડી 28 યર્સ. આઈ પાસ્ડ આઉટ એટ એજ ઓફ 28 યર્સ. પછી મારું મેં કેરિયર સ્ટાર્ટ કર્યું. એટલે ડૉક્ટર બનવું ઇઝી નથી. આઈએએસ આઈપીએસ કરતાં પણ વધારે જો મહેનત કરો તો તમને ડૉક્ટર સારા જગ્યાએ તમને એડમિશન મળે અને સારી જગ્યાએથી તમે પાસ આઉટ થઈને સારા નોલેજ સાથે લોકોની તમે સેવા કરો. Pod Trip, the Gujarati podcast show.